પ્રણામ પ્રભુ. દંડવત પ્રણામ ડિવોટીઝ, તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતાના સેશનમાં. આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો આજે કોની મંગલાચરણ કરવું છે? કોઈ ના કરો તો કરું પ્રભુજી. હા, કરો મંગલા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભગતસિંહ પ્રભુપાદ કી જય. મારે પાછલી લીટી આવતી નહીં પ્રભુજી, તમે બોલજો. પાછલી લીટી હરે કૃષ્ણ મહામંત્ર છે. ઓકે, જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનજન શલાકયા ચક્ષુરમિલિતમ येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપીશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभयश्च कृपा सिन्धुभय एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावन्दनाय कृष्णप्रेमे प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गुरुतविषे नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनि इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. श्री जगद्गुरु श्री प्रभुपाद की जय. राधा कृष्ण भगवान ની જય. બધા હરિભક્તોને જય. શ્યામ સુંદર ભક્તદાસ की જય. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. દરેક ડિવોટીને હરે કૃષ્ણ. જય હરે શ્રી મંગલા કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે પ્રભુજી. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ જય હરે શ્રી કૃષ્ણ. કૃષ્ણ. તો ડિવોટી, આપણે ભગવદ્ ગીતાના સેકન્ડ ચેપ્ટરના 64મા શ્લોક ઉપર આવી પહોંચે છીએ. ગઈકાલે આપણે જે લોકોએ જે ડિવોટીએ જોઈન કરે તો સેશન, એ ડિવોટીને યાદ હશે કે આપણે ગઈકાલે ક્વિક રિવિઝન કર્યું હતું કે ભગવાન સ્થિત પ્રજ્ઞની જે વાત કરે છે, તો સ્થિત પ્રજ્ઞનો જે ક્વેશ્ચન, 4 ક્વેશ્ચન અર્જુન પૂછે છે ભગવાનને કે સ્થિત પ્રજ્ઞ જે છે એ એના લક્ષણો શું છે. પછી સ્થિત પ્રજ્ઞના લક્ષણ, એક પહેલો ક્વેશ્ચન છે સ્થિત પ્રજ્ઞના લક્ષણ કયા છે. પછી બીજો ક્વેશ્ચન હતો કે સ્થિત પ્રજ્ઞ બોલે છે કઈ રીતે. ત્રીજો ક્વેશ્ચન હતો કે સ્થિત પ્રજ્ઞ કઈ રીતે બેસે છે. અને ચોથો ક્વેશ્ચન હતો કે સ્થિત પ્રજ્ઞ કઈ રીતે ચાલે છે. હવે કાલે મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું કે તમે ભગવદ્ ગીતા જો તમે રીડ કરો અને એને લિટરલી એઝ ઇટ ઇઝ સેન્સમાં પઢો, તો તમને લાગે કે એમાં અર્જુનને શું બહુ બેનિફિટ છે. આ સ્થિત પ્રજ્ઞ કઈ રીતે ચાલે છે, કઈ રીતે બેસે છે, શું ફરક પડે છે, મીન્સ કેમ જાણવું છે અર્જુનને એવું. તો કાલે આપણે એક દરેક શ્લોકનું આપણે રિવિઝન કર્યું હતું. તો આઈ હોપ કે બધાને યાદ હશે. તો આજે જે ચોથું સેક્શન જે છે, જે ચોથો ક્વેશ્ચન પૂછ્યો છે અર્જુને, સ્થિત પ્રજ્ઞ કઈ રીતે ચાલે છે એની વાત કરવાની છે. તો ફરીથી આપણે સમજી લઈએ કે સ્થિત પ્રજ્ઞ ચાલે છે એનો શું મતલબ થાય. તો લિટરલ સેન્સમાં નથી. સ્થિત પ્રજ્ઞ ચાલવાનો મતલબ એવું નથી કે એ સીધી ચાલ ચાલે છે, કે કેટવોક ચાલે છે, કે લંગડીથી ચાલે છે, એવું નથી. એના પાછળ એક રીઝન છે. એક સેકન્ડ, હા, હું આવ્યો, એક સેકન્ડ.
હરે કૃષ્ણ ડિબ્યુટી, આઈ એમ સો સોરી, કસ્ટમર આવી ગયો. તો હા, તો આપણે શું વાત કરતા હતા? હા, કે સ્થિતપ્રજ્ઞ કઈ રીતે ચાલે છે. તો અહીંયા લિટરલ મિનિંગમાં નથી કે સ્થિતપ્રજ્ઞ કઈ રીતે ચાલે છે. સ્થિતપ્રજ્ઞ કઈ રીતે ચાલે છે એનો મતલબ છે કે પોતાની સેન્સીસ, જે ઇન્દ્રિયો છે, એ કઈ રીતે એંગેજ કરે છે. એંગેજ કરવાનો મતલબ છે કે પોતાની ઇન્દ્રિયોને કઈ રીતે ઉપયોગ કરે છે. હવે આપણે રોજ જિંદગીમાં આ સંસારમાં રહેવાનું છે. રોજ સવારથી માંડીને રાત સુધી આ સંસાર જોડે જ કામ કરવાનું છે. તો સ્થિતપ્રજ્ઞ અને આપણામાં શું ડિફરન્સ છે? જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ કઈ રીતે પોતાની ઇન્દ્રિયોને સંસારમાં લગાવે છે કે નથી લગાવતો, અને આપણે લોકો કઈ રીતે, આપણે એટલે આપણે જે સાધક છીએ, મોટા ભાગના લોકો તો, મોટા ભાગના એટલે આપણે લોકો તો નહીં, હવે આપણે તો ભક્તિમાં છીએ, પણ સંસારના મોટા ભાગના લોકો છે એ તો સેન્સ ગ્રેટિફિકેશનમાં છે, ઇન્દ્રિય તૃપ્તિ માટે છે. તો એ લોકો પોતાની ઇન્દ્રિયનો ઉપયોગ કઈ રીતે કરે છે, અને જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ પોતાની ઇન્દ્રિયનો ઉપયોગ કઈ રીતે કરે છે, એ ભગવાન હવે આપણે 64માં શ્લોકથી માંડીને છેક 72માં શ્લોક સુધી આપણે એને ડિટેલમાં સમજાવવાના છે. તો આપણે એક એક શ્લોક રોજ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? આઈ થિંક આજે રિદ્ધિબેન નવા આવ્યા છે. હરે કૃષ્ણ રિદ્ધિબેન, તમે થોડું માઇક ઓપન કરો અને અમને જણાવો તમે હરે ક્યાંથી છો. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હું નોર્થ કેરોલિનાથી છું. અચ્છા. મેં લાલ ગોવિંદાસની કથા કોલંબસ હતી ને ત્યારે અમે હા, આવ્યા હતા. અચ્છા, ઓકે. એટલે અચ્છા, ત્યાંથી અમને ફ્લાયર મળ્યું હતું યસ યસ ગુજરાતીમાં યસ. છે, એટલે એમાં હું જોઈન થઈ છું. વેરી ગુડ, યુ આર વેલકમ. વેલકમ રિદ્ધિબેન, બહુ સુંદર કર્યું તમે. તો આપણે તમારે આપણે ફોર્મેટ છે કે આપણે શ્લોક હું સ્ક્રીન ઉપર તમને બતાવીશ. સો વી વિલ આઈ રિસાઇટ ધ શ્લોક, પછી તમને તમારામાંથી જેને પણ શ્લોક રિસાઇટેશન કરવું હોય કરી શકે છે. પછી આપણે અનુવાદ અને ભાવાર્થ જે પ્રભુપાદે જે લખ્યો છે એને આપણે વાંચીશું, અને પછી મારી યથાશક્તિથી હું તમને જે શ્લોક છે એને શબ્દ બાય શબ્દ સમજાવવાનો પ્રયત્ન કરીશ, અને પછી આપણે ટોટાલિટીમાં સમજીશું, અને ઇન બિટવીન આપણે ક્વેશ્ચન આન્સર પણ થતા રહેશે, અને જેને પણ કોઈ ક્વેશ્ચન કે એવું હોય તો તમે પૂછી પણ શકો છો. પણ એક જ ઓકે. રિક્વેસ્ટ છે બધાને કે એક ટાઈમમાં એક જ જણ બોલો પ્લીઝ. બધા સાથે બોલશો તો પછી સમજમાં નહીં આવે. તો વેલકમ રિદ્ધિબેન, તમારું સ્વાગત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હું શ્લોકને શેર કરું છું, આપણે ડાયરેક્ટ શ્લોક ઉપર જઈશું. ઓકે, સો તમારા સ્ક્રીન ઉપર તમને શ્લોક દેખાતો હશે, શ્લોક ક્રમાંક 64. તો પહેલા હું એનું રિસાઇટેશન કરીશ, પછી તમને બધાને તમે કરી શકો છો. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજલશલાકય ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. તો 64મો શ્લોક આ રીતે છે. ભગવાન કહે છે, ભગવાન ઉચ્ચારણ કરે છે, રાગ દ્વેષ વિનિર્મુક્તાસ્તુ વિષયાન ઇન્દ્રિયાસ ચરણમ આત્મા વિશેષ વિધ્યાત્મા પ્રસાદમ આદિગચ્છતિ. હું ફરીથી રિસાઇટેશન કરું છું. રાગ દ્વેષ વિનિર્મુક્તાસ્તુ વિષયાન ઇન્દ્રિયાસ ચરણ આત્મા વિષયેર વિધેયાત્મા પ્રસાદમ આદિગચ્છતિ. હવે કોઈને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કરું. હા, કરો. હરે કૃષ્ણ. રાગ દ્વેષ વિમુક્તસ્તુ વિષયાનિન્દ્રિયશ્ચરણ આત્મવૈશ્વાસ વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. વેરી ગુડ. બીજા કોઈ? હું ટ્રાય કરું. હા, મદદ મોહિની તમે કરો. યસ. રાગ દ્વેષે વિમુક્તે વિષયાન ઇન્દ્રિયે ચરણ આત્મવૈશ્ય વિધયે આત્મા પ્રસાદમ અધિગચ્છતિ. વેરી ગુડ. બીજા કોઈ? બોલું. જય શ્રી કૃષ્ણ. હા, કલ્પનાબેન તમે બોલો. રાગ દ્વેષ યુક્તસ્તુ નહીં નહીં વિષયાનિન્દ્રિયશ્ચરन् નહીં નહીં નહીં. રાગ દ્વેષ આત્મવૈશ્ય વિધેયાત્મા
પ્રસાદમધિગચ્છતિ. રાગ દ્વેષ વિમુક્તેસ્તુ. વિમુક્ત, વિમુક્ત એટલે એમાંથી છૂટું પડી જવું. હા, વિમુક્ત, વિમુક્ત આપણે વિમુક્ત ફ્રી થઈ જઈએ છીએ ને, આપણે નથી કે હું આમાંથી ફ્રી થઈ ગયો છું, એને વિમુક્ત કહેવાય. તો રાગ દ્વેષ વિમુક્તેસ્તુ, અહીંયા એક સંધિનો પ્રયોગ થયો છે. રાગ દ્વેષ વિમુક્તેસ્તુ વિષયાન ઇન્દ્રિયાસ ચરણ આત્મા વિષયેર, અહીંયા પણ એક રત્વ સંધિનો ઉપયોગ છે. આત્મા વિષયેર વિધેયાત્મા પ્રસાદમ આદિગચ્છતિ. એક એક શબ્દને વાંચવાનું છે, ધીમે ધીમે વાંચવાનું છે. આપણે સંસ્કૃતના સ્કોલર નથી એટલે આપણે ટેન્શન નથી લેવાનું છે, રાઈટ? તો બીજા કોઈને રિસાઇટેશન કરવું છે? બે બે હજુ બીજા બે કરી શકે છે. કરું પ્રભુજી? હા, કરો પ્લીઝ. હરે કૃષ્ણ. અરે રાગ દ્વેષ વિમુક્તેસ્તુ વિષયાની ઇન્દ્રિયેશ્ચરણ આત્મ વૈશ્ય વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. વેરી ગુડ, એક્સલન્ટ. ઓકે, અર્પિતા માતાજી તમે કરો છેલ્લા. અર્પિતા. રાગદ્વેષ વિમુક્તેસ્તુ વિષયાન્દ્રિયશ્ચરણ આત્મા સ્વસ્ય વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. હા, તો અહીંયા છે આત્મ વૈશ્યે, શ છે અડધો, વૈશ્યે, પછી જે વ ઉપર જો વી ઉપર જે રેપ, હા, જે વી ઉપર રેપ છે ને એ ર છે અડધો, એટલે એને લેવાનું છે. આત્મ વૈશ્યેર વિધેયાત્મા પ્રસાદમ આદિગચ્છતિ. આપણે, હું મારો જેટલો ટ્રાય કરું છું, પ્રયત્ન કરું છું કે તમને અહીંયા સંસ્કૃત પણ થોડું થોડું તમને એના તમે જ્યારે વાંચો સંસ્કૃત તો તમને થોડું થોડું એનું પ્રોનાઉન્સિએશન પણ ખબર પડે કે કયું પ્રોનાઉન્સિએશન ક્યારે કરવાનું છે. તો અહીંયા જે જ્યારે જ્યારે પણ તમે આ વ ઉપર અડધો રેફ દેખો છો ને, એ અડધો ર છે. તો અડધો ર નો મતલબ શું છે કે એનું પ્રોનાઉન્સિએશન. કોણ કોણ બોલે છે આ? હા, તો અડધો જે આ ર છે, તો આ વી જે આપણે બોલીએ ને એના પહેલા ર નું પ્રોનાઉન્સિએશન થશે. તો શું થશે? આત્મ વૈશ્યે ર, ર અડધો છે, આત્મ વૈશ્યેર વિધેયાત્મા પ્રસાદમ આદિગચ્છતિ. આ પ્રસાદમ ની અંદર પણ મ જે છે એ હલંત છે. હલંત એટલે અડધો, પણ મની પછી મ પછી અ આવે છે. એટલે મેં તમને ઘણી વખત સમજાવ્યું છે આપણે સંસ્કૃતમાં જ, આપણે આની અંદર, કે જ્યારે પણ કોઈ અડધો શબ્દ આવે એના પાછળ કોઈ સ્વર આવે. સ્વર કયો છે? અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, આ બધા સ્વર કહેવાય. તો એ સ્વર જે છે એ જે વ્યંજન જે છે, આ જે મ, ક થી માંડીને મ સુધી એ બધા વ્યંજન છે, એ બધા અડધા હોય છે, એને પૂરો કરી દે છે. તો આ પ્રસાદ જે છે એને પૂરો કરે છે. તો તમે અહીંયા લિટરલી સેન્સમાં નીચે જોશો તો જુઓ, પ્રસાદમ લખ્યું છે અહીંયા, મ ની નીચે અડધો જે હલંત કહેવાય એટલે અડધો મ છે, અને એની પછી અ છે, એટલે એ શું થઈ જાય? પ્રસાદમ દિગચ્છતિ. તો આપણે એવું લાગે આ પ્રસાદમ દિગચ્છતિ છે, પણ એકચ્યુઅલી આ છે પ્રસાદમ આદિગચ્છતિ. દિગચ્છતિ નો મતલબ જુદો થાય, આદિગચ્છતિ નો મતલબ જુદો થાય. પણ વેરી ગુડ, આપણે આ શીખવાનું છે, આપણે શીખી રહ્યા છીએ. એક્સલન્ટ. તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? બરોબર, બે ચાર લોકો બોલ્યા છે. કોને વાંચવું છે? હા, તમે વાંચો પ્લીઝ. અને બીજા બધા ડિવોટીઝને પ્રાર્થના છે કે તમે તમારું માઇકને ઓફ કરો તો એમને વાંચવામાં કોઈ ટ્રબલ ના થાય. હા, વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. અનુવાદ. પરંતુ સમસ્ત રાગ તથા દ્વેષથી મુક્ત અને મુક્તિના નીતિ નિયમોના આચરણ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેમને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકે છે. ભાવાર્થ. અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી છે જ કે કૃત્રિમ પદ્ધતિથી ઇન્દ્રિયોને બાહ્ય રીતે નિયંત્રિત કરી શકાય છે, પરંતુ જ્યાં સુધી ઇન્દ્રિયો ભગવાનની દિવ્ય સેવામાં પરોવાતી નથી ત્યાં સુધી તેમના પતનની પૂરેપૂરી શક્યતા રહે છે. પૂર્ણ કૃષ્ણ ભાવનામાં રહેલ મનુષ્ય
ઉપલક રીતે વિષય ભોગના સ્તર પર દેખાતો હોય તો પણ તે કૃષ્ણ ભાવના પરાયણ હોવાથી ભોગવિલાસમાં આસક્ત થતો નથી. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય માત્ર કૃષ્ણના સુખ સંતોષની જ ચિંતા કરે છે, તે સિવાય બીજા કશાયની નહીં. તેથી તે સમસ્ત આસક્તિ તથા વિરક્તિથી પર હોય છે. કૃષ્ણ ઈચ્છે તો ભક્ત સામાન્યતયા અનિચ્છનીય એવું ગમે તે કાર્ય કરવા પણ સમર્થ છે, અને જો કૃષ્ણની ઈચ્છા ન હોય તો તે સામાન્ય રીતે પોતાના સંતોષ માટે કરતો હોય તેવું કાર્ય પણ નહીં કરે. તેથી કાર્ય કરવું કે ન કરવું એ તેના વશમાં હોય છે, કારણ કે તે કેવળ કૃષ્ણના આદેશ અનુસાર જ કાર્ય કરતો હોય છે. અને આ ભાવમાં જ ભગવાનની અહેતુકી કૃપા છે કે જેની પ્રાપ્તિ ભક્તને વિષયોમાં આસક્ત રહેવા છતાં થઈ શકે છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. થેન્ક યુ કુંજ પ્રિય માતાજી, બહુ સુંદર રીતે તમે એને રિસાઇટેશન કર્યું, વાંચ્યું. હવે આપણે આ શ્લોકને શબ્દ બાય શબ્દ પેલા સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી આ શ્લોકને આપણે ટોટાલિટીમાં સમજીએ કે ભગવાન અહીંયા શું કહેવા માંગે છે. તો જેમ આપણે પહેલા આગળ વાત કરી કે ભગવાન અહીંયા ચોથા અર્જુનનો જે ચોથો ક્વેશ્ચન છે, અર્જુન 54મા શ્લોકમાં 4 ક્વેશ્ચન પૂછે, એમાં ચોથા ક્વેશ્ચનનો જવાબ આપે છે. તો ભગવાન શું કહે છે કે રાગ દ્વેષ વિનિર્મુક્તેસ્તુ. તો અહીંયા 3 શબ્દ આવ્યા છે. કયા કયા શબ્દ છે? તો એક છે રાગ, એક છે દ્વેષ અને વિનિર્મુક્તે. તો હવે રાગ અને દ્વેષ આપણે બંનેને હવે આપણે બધાને ખબર છે કે રાગ અને દ્વેષ શું છે. આપણે એના પર બહુ ડિટેલમાં ચર્ચા કરી છે. રાગ, આપણે એક એક્ઝામ્પલ આપ્યું હતું કે રાગનો મતલબ શું છે? ફેવિકોલ કા મજબૂત જોડ. આપણે એક એડવર્ટાઇઝ આવતી હતી ઇન્ડિયામાં, તમે નાના હતા ત્યારે બહુ જોતા હતા. એ વખતે ટીવી જોતા હતા, એ વખતે તો કૃષ્ણ કોન્શિયસ હતા, તો એ વખતે કૃષ્ણ કોન્શિયસ હતા તો જોતા હતા. એમાં આવે કે છૂટેગા નહીં, જોર સે પકડો, એવું કુછ આવતું હતું. તો એનો મતલબ છે કે આ રાગ કેવું છે? સ્ટીકી જેવું છે. રાગ અડેસિવ જેવું છે, એ ચોટે છે. જે ચોટે છે એને રાગ કહેવાય. હવે શું ચોટે છે આપણે હમણાં ડિટેલમાં જોઈએ. અને દ્વેષનો મતલબ છે ડિસલાઇકિંગ. કોઈના તરફ દ્વેષ કરવો, નફરત કરવી, ડિસલાઇકિંગ કરવો. આપણે એને અમુક લોકો જોઈએ ને તો આપણે એને ગમે જ નહીં એને જોવાના, રાઈટ? તો એ ડિસલાઇકિંગ છે. તો રાગ અને દ્વેષથી જે વિનિર્મુક્ત છે, વિનિર્મુક્તનો મતલબ છે જે મુક્ત રહે છે. તો જેની અંદર રાગ અને દ્વેષ નથી, અગેન કૃષ્ણ ભગવાન જો વારંવાર વાત કરે છે રાગ અને દ્વેષની. આપણે આ રાગ અને દ્વેષની વાત ક્યારે આગળ જોઈ છે? કોઈને યાદ છે કયો શ્લોક છે? વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ રુચ્યતે. યાદ છે? આપણે આગળ જોયો છે કયો શ્લોક? ક્રોધાતિ ભવતિ સમોહ, સમોહ સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ નો, એ તો આપણે ક્રોધાતિ ભવતિ છે. સ્થિત પ્રજ્ઞની વાત હતી. હા, તો સ્થિતપ્રજ્ઞની ડેફિનેશન 55મા શ્લોકમાં ભગવાન આપે છે. ત્યાં વાત કરે છે કે જે મુનિની ડેફિનેશન, મુનિ કોને કહેવાય? આપણે જેને ભગવા કપડા પહેરીએ છીએ આપણે એટલે કે આ તો મુનિ છે. એકચ્યુઅલી એને મુનિ ના કહેવાય. મુનિની ડેફિનેશન ભગવાને આપી છે. મુનિનો મતલબ શું છે? કે જેના રાગ, ક્રોધ અને ભય, આ ત્રણેય વસ્તુ વિતરાગ, વીતી ગયા છે, હવે એનામાં આવતા નથી. તો એનો મતલબ એવો કે મુનિની અંદર રાગ કદી થતો જ નથી, કે એને ભય લાગતો નથી. ના, એવું નથી. એ આવે છે પણ એ એક્ઝિબિટ નથી કરતો, શો નથી કરતો. કેમ નથી કરતો? તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે સમજીએ. પેલો તો એવું સમજીએ કે ભગવાન અર્જુન આ 4 ક્વેશ્ચન કેમ પૂછે છે ભગવાન કૃષ્ણને? કે સ્થિત પ્રજ્ઞની કેમ વાત જ કેમ આવી અહીંયા? સ્થિત પ્રજ્ઞ શું કામ જરૂરી? શું છે આપણું જાણવું, કે અર્જુનને જાણવું, કે આપણા માટે? એનું શું કારણ છે? કોઈ કહેશે કે કેમ અર્જુનને કે આપણે સ્થિત પ્રજ્ઞા વિશે જાણવું જોઈએ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કારણ અર્જુન તો ભગવાનને જોડે જ હતો, છતાં પણ એ વિચલિત થયો, એને સંસારની આસક્તિ થઈ. એટલા માટે એને પછી ભગવાન પોતે કોઈ નિર્ણય નતો લઈ શકતો યુદ્ધ વખતે. ઓકે, બરાબર. એટલે ભગવાનને કીધું, એટલે એને પોતે રાગ દ્વેષ ને લીધે. એટલે અર્જુનમાં રાગ દ્વેષ હતો, તમે એવું કહો છો, રાઈટ? ના, એટલે
હમ એને જયારે પરિસ્થિતિ થઈ યુદ્ધની ત્યારે એનું મન વિચલિત થઈ ગયું. હમ એટલે ચંચળ મન એનું એ થઈ ગયું કે ભાઈ આ બધા સામે છે, એમાં એને આસક્તિ થઈ. ઓકે, સારું. બીજા કોઈને પ્રયત્ન કરવો છે કે અર્જુને આ 4 ક્વેશ્ચન ભગવાનને કેમ પૂછ્યા? એ લાઈક અર્જુન દ્વારા ભગવાન આપણને બધું લાઈક શીખવાનું કે છે કે અર્જુનને તો બધી લાઈક ખબર હતી, પણ એ દ્વારા ભગવાન કે છે કે મનુષ્યને એટલે આપણે લોકોને કોઈને ખબર નથી હોતી આવી, તો એ માટે આપણને એ તો છે જ, પણ એટલે એનો મતલબ એવું થાય કે અર્જુને આપણા લોકો માટે વિચાર્યું કે કલયુગના બિચારા જીવો થશે, એ લોકોનો ઉદ્ધાર કઈ રીતે થશે, તો હું અહીંયા ક્વેશ્ચન પૂછી લઉં તો ભગવાન અહીંયા જવાબ આપવા બેઠા જ છે, તો બધા જવાબ આપી દે. એટલે તમે એવું કહેવા માંગો છો, રાઈટ? ના એટલે અર્જુનને લાઈક થોડા સમય માટે એને પણ એ વિચલિત થઈ ગયો હતો, જેવું માતાજીએ કહ્યું એવું હા કે એને થોડું એ સમય એને લાઈક શું ડિસિઝન લેવું એને કન્ફ્યુઝ હોય એ પણ. ઓકે તો ભ્રમિત એને ભ્રમિત થઈ ગયો હતો. ઓકે, બીજા કોઈને ટ્રાય કરો. બીજા કોઈ જવાબ આપે તો મને, આ જે 2 માતાજીએ જે જવાબ આપ્યા એના સિવાય કોઈ ડિફરન્ટ જવાબ કોઈનો હોય તો મને આપો પ્લીઝ. બીજો કોઈ? ભરતભાઈ હા. એટલે આમાં એવું કહેવા માંગે છે કે મતલબ અર્જુન સમજાવવા માંગે છે કે આપણે મતલબ એઝ અ મનુષ્ય પણ સ્થિત પ્રજ્ઞ બનવાનો ટ્રાય કરવું જોઈએ. ઓકે, ગુડ થિંકિંગ, ગુડ છે. તમે રાઈટ ટ્રેક ઉપર જઈ રહ્યા છો. વેરી ગુડ થિંકિંગ છે. પણ હજુ એની આગળ એક વસ્તુ છે. વન મોર થિંગ. વેરી ગુડ ને. હવે બીજા કોઈ ટ્રાય કરવા માંગે છે? મનની સ્થિરતા રાખવાની એ આપણને શીખવાડે છે. મનની સ્થિરતા રાખવાની આપણને શીખવાડે, પણ એવું કેમ જરૂરી છે? એ શું જરૂરી છે? કારણ કે આ મન ચંચળ છે એકદમ, કન્ટિન્યુઅસ આપણા માઇન્ડ ચેન્જીસ થયા કરે છે, એટલે સાચું અને ખોટું એનું ફરક પડી જાય, ડિફરન્સ ખબર પડે પછી એક જ વસ્તુને પકડી રાખવાની, એ માઇન્ડની સ્થિરતા છે. ઓકે, વેરી ગુડ. ઓકે, તો કોઈને ઇન્દ્રિયોને કેવું છે? કંટ્રોલમાં રાખવા માટે, ઇન્દ્રિયોને ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવા માટે, ઇન્દ્રિયોને. ઓકે, તો ભગવાન તો પહેલા તો આ ચેપ્ટર સેકન્ડમાં તમે જુઓ તો પહેલા તો આત્માની વાત કરે છે. આત્મા પછી સીધું ધર્મની વાત કરે છે, જે કર્તવ્ય પાલન કહેવાય છે ને, એની વાત કરે છે. કર્તવ્ય પાલન પછી ભગવાન કર્મયોગની વાત કરે છે, બુદ્ધિપૂર્ણ કર્મયોગ, અને સીધા સ્થિત પ્રજ્ઞ પર આવી જાય છે. તો એનું શું કારણ છે? આ ક્રોનોલોજી આવી કેમ છે? ભગવાન એવું છેલ્લે ના કહી શકે કે અર્જુન પહેલા તને મેઇન ઇન્ફોર્મેશન આપી દો, પછી હું છેલ્લે તને સમજાવીશ? ઇન્દ્રિયોને કંટ્રોલમાં ના રાખીને મન અસ્થિર રહે તો પછી એ છિન્ન ભિન્ન થઈ જાય, એ વિખરાઈ જાય અને એના આત્મા સાથે એનું કનેક્શન ના થાય, એટલે પેલું આઈ થિંક વાદળની જેમ વિખરાઈ જાય એવું કશું. ઓકે, ઓકે, વેરી ગુડ. યસ. જો આપણે ઓકે, તો સમજાવો આપણે. માની લો કે તમે અહીંયાથી ઇન્ડિયા ફ્લાઇટમાં જવાના છો અને ઇન્ડિયામાં તમારા રિલેટિવ્સ કોઈ તમને લેવા આવવાના છે, પણ હવે અનફોર્ચ્યુનેટલી કોઈ રીઝન સર નથી આવવાના. હવે છેલ્લા ટાઈમે તમે ફ્લાઇટમાં બેસવાનો છે ને તમને કોઈ મેસેજ આવે છે કે કોલ આવે છે કે તમારી ફ્લાઇટ આવશે ને ત્યારે અમે તમને લેવા નહીં આવી શકીએ. તો કે છે કે તો હવે તો કે કોઈ બીજો વ્યક્તિ આવશે લેવા માટે. કે અચ્છા, તો પણ હું કઈ રીતે ઓળખીશ? તો કે એ વ્યક્તિ છે ને લાલ કલરનો શર્ટ પહેર્યો છે, કાળા કલરનું પેન્ટ પહેર્યું છે અને ઉપર એક વ્હાઈટ કલરનું જેકેટ પહેર્યું છે, તો તમે ઓળખી જજો કે એ વ્યક્તિ છે. હવે તમે ઇન્ડિયા એરપોર્ટ ઉપર ઉતરો અને તમે જ્યારે લગેજ બગેજ ક્લિયર કરીને બહાર નીકળો અને તમે આમ બધી જગ્યાએ જુઓ કે ભાઈ લાલ કલરનો શર્ટ ક્યાં છે, કાળા કલરનું પેન્ટ ક્યાં છે, બધું જુઓ અને તમને કોઈક વ્યક્તિ દેખાય. હમણાં ભરત પ્રભુ દેખાય છે, રેડ કલરનું ટી શર્ટ પહેર્યું છે, ઉપર વ્હાઈટ કલર જેકેટ પહેર્યું. હમણાં હું એ જ કહેવા જવાની હતી. હરી બોલ, આ તો અચાનક જ આવી ગયું. મને ખબર નથી, હું મારી વાત. મારે કેવું, જો પહેલા તો અર્જુન જયારે યુદ્ધ કરવાનું, સોરી, તો એને એટલે એ પહેલા તો વેરી એનું માઇન્ડ કેટલું અસ્વસ્થ હતું, રાઈટ, કે મારે યુદ્ધ કરવું કે નહીં કરવું. પછી ધીરે ધીરે જે જ્ઞાન લેતો ગયો એ જ્ઞાનની અંદર એને હવે ક્યુરિયોસિટી થઈ
કે ભગવાનની પાસેથી હું જાણું કે હવે મેં આત્મા વિશે જાણ્યું, મારું કર્મ કેવા હોવા જોઈએ, હવે મારે કેવી રીતના હવે આગળ બિહેવ કરવું જોઈએ. એટલે આઈ થિંક ક્યુરિયોસિટી એવી વધતી ગઈ. ને એઝ એ પર્સન આપણે પણ એઝ એ પર્સન આપણે જેમ જેમ જાણીએ, જેમ જેમ નોલેજ ગેઇન કરીએ, તો આપણને પણ આગળ શું રાઈટ એવું આપણને ક્વેશ્ચન થતા જાય. આઈ થિંક ભગવાનને એટલે અર્જુન પૂછે છે કે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિનું બિહેવિયર કેવું હોવું જોઈએ. હવે મેં આત્મા વિશે જાણ્યું, કર્મ વિશે જાણ્યું, મારું માઇન્ડ રાઈટ. તો આ કન્વર્ઝેશન જે ચાલી રહ્યું છે એ એના સંદર્ભમાં કે અર્જુન હવે મોર ક્યુરિયસ થયો અને નાવ અન્ડરસ્ટેન્ડિંગ ભગવાન શું કહેવા માગે છે કે મારે યુદ્ધ શા માટે કરવું જોઈએ ને કેવા કર્મ કરવા જોઈએ, મારે કેવું બિહેવ કરવું જોઈએ, એના આ ક્વેશ્ચનો ચાલુ થઈ રહ્યા છે આગળ. ઓકે, વેરી ગુડ. તો આપણું એક્ઝામ્પલ હતું. હા, તો તમે એ વ્યક્તિને જુઓ કે એને વ્હાઈટ જેકેટ પહેર્યું છે, લાલ શર્ટ પહેર્યું છે, કાળું પેન્ટ પહેર્યું છે, એ જઈને તમે તરત એને મળો અને કહો કે મારું નામ XYZ છે, તમે મને લેવા આવ્યો છો? તો કે હા હા, હું તમને જ લેવા આવ્યો છું. હવે તમે એ વ્યક્તિને એવું કહો કે જુઓ તમે કેવો શર્ટ પહેર્યો છે, વાહ વાહ વાહ, સુંદર લાલ શર્ટ છે, તમે પેન્ટ તો ઓહો રેમંડ નું પેન્ટ પહેર્યું છે, આ શર્ટ તો તમને કેટલો જચે છે. એક્ઝામ્પલ છે આ સમજવા માટે તમને. તો જે મેચ્યોર વ્યક્તિ જે છે, મેચ્યોર એટલે જેની વિવેકપૂર્ણ વ્યક્તિ છે, એને આ બધું ગમે નહીં કે તમે આ બધી વાતો કરો છો, રાઈટ? કે શર્ટ કેવો, એને શું ફરક પડે? શર્ટ કેવો પહેર્યો છે, પેન્ટ કેવું પહેર્યું છે, જેકેટ કેવું પહેર્યું છે, વોટ ડઝ ધેટ મેક ડિફરન્સ ટુ હિમ? તો સિમિલરલી જે સ્થિતપ્રજ્ઞ જે છે એ વ્યક્તિને કોઈ ફરક નથી પડતો કે સ્થિતપ્રજ્ઞ એની પોતાની સ્થિતિ કેવી છે. પણ અર્જુન એવું કહે છે કે કોઈ વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ છે. સ્થિતપ્રજ્ઞનો મતલબ શું થાય? કે જે વ્યક્તિ પોતાની આત્મામાં રમણ કરે છે, પોતાની આત્મામાં સંતુષ્ટ છે, એને બીજું કશું જ નથી જોતું, જેને આત્માનું જ્ઞાન. એટલા માટે ભગવાન પહેલા આત્માનું જ્ઞાન આપે છે, નહીં તો પહેલા સ્થિતપ્રજ્ઞની વાત કરી હોત, પછી આત્માનું જ્ઞાન આપ્યું હોત. અર્જુનને કહેત કે અર્જુન તો આ બધું રો કરે છે, પણ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ તો આવું હોય છે. તો ભગવાને સ્થિતપ્રજ્ઞની વાત પહેલા નથી કરી, પહેલા આત્માની વાત કરી છે, તત્વની વાત સમજાવી છે. તો કહેવાનો મતલબ શું છે કે જે વ્યક્તિ મેચ્યોર થઈ ગયો છે એને કોઈ લેવા દેવા નથી. તમે કોઈ મેચ્યોર વ્યક્તિને કહો કે કોઈ ગુરુ આપણે મળે કે કોઈ એડવાન્સ ડિવોટી મળે ને એને તમે કહો કે હા તમે તો કેટલા હમ્બલ છો, તમે કેટલા સોફ્ટ સ્પોકન છો, તમને તો કેટલું બધું નોલેજ છે, એ વ્યક્તિ અંદરથી જો નવો વ્યક્તિ હશે તો અંદરથી પેલું એ થશે, એને અભિમાન આવશે. પણ જે મેચ્યોરિટી લેવલ પર પહોંચી ગયો છે એને આનાથી કોઈ લેવા દેવા નથી. તો કહેવાનો મતલબ શું છે કે આ આપણા માટે છે. આપણે એને સમજાવે કે આપણે જ્યારે કોઈ વ્યક્તિ જોડે ઇન્ટરેક્શન કરીએ કે કોઈ દુનિયા સાથે ઇન્ટરેક્શન કરીએ તો આપણે કઈ રીતે ઓળખી શકીએ કે આ વ્યક્તિ પોતાની આત્માની અંદર રમણ કરે છે, આ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે. તો ભગવાન એટલા માટે અહીંયા આપણે બધું સમજાવે છે કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિની ઓળખાણ કઈ રીતે થાય. એટલે કીધું કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કઈ રીતે વર્તન કરે છે, કે આ બેસે છે, કઈ રીતે ચાલે છે, શું બોલે છે, એનો મતલબ આ થાય છે. નોટ લિટરલ સેન્સમાં શું બોલે છે, રાઈટ? સંસ્કૃત બોલે છે, ગુજરાતી બોલે છે, ઇંગ્લિશ બોલે છે, હિન્દી બોલે, એની વાત નથી. સમજ્યા ભાઈ? તો અને બીજી વસ્તુ એટલા માટે ભગવાન સ્થિતપ્રજ્ઞની વાત કરે છે કે ભગવાને જ્યારે બુદ્ધિપૂર્વક કર્મની વાત જ્યારે કરી, આપણે જ્યારે જોયું, બધા શ્લોકો જોયા, 39 શ્લોકથી માંડીને 53 શ્લોક સુધી આપણે ડિટેલમાં જોયું કે ઘણા બધા એવા શ્લોકો છે. ત્યાં કર્મણ્યવાધિકારસ્તે આપણે જોયું, પછી કર્મ છે બુદ્ધિયુક્તાઈ ફલમ ત્યક્ત્વા મનીષિણ, અને ઘણા બધા જોયા. તો અર્જુનને સ્વાભાવિક થાય કે પ્રભુ તમે કહો છો તો બધું બરોબર કે આ રીતે કર્મ કરવું જોઈએ, પણ એ કર્મનું ફળ શું છે મને કઈ રીતે ખબર પડે કે આ જે તમે કર્મ કરો છો તો આ વ્યક્તિ આ રીતે કર્મ કરે છે. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે છે એ આ તમે જે કીધું 39માંથી માંડીને 53 શ્લોકમાં જે વાતો કરી છે એ આ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ આ રીતે કામ કરે છે, એ મને કઈ રીતે ખબર કે આર્યો વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ છે. તો એટલા માટે ભગવાન હવે ડિટેલમાં જણાવે છે અહીંયા આપણે. તો એનો ચોથો સેક્શન આપણે જોઈ રહ્યા છે. 3 સેક્શન આપણે કમ્પ્લીટ કર્યા છે અને ચોથો સેક્શન જોઈ રહ્યા છે. તો અહીંયા આપણે વર્ડ બાય વર્ડ ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ, પછી આપણે ટોટાલિટીમાં સમજીએ. તો અહીંયા શું કે છે? રાગ દ્વેષ વિનિર્મુક્તેહી. તો રાગ અને દ્વેષથી જે વિનિર્મુક્ત મુક્ત થયેલો છે. પછી શું કે છે? તું. હવે અહીંયા તું જે શબ્દ છે એનો બહુ ઇમ્પોર્ટન્સ છે, જે આપણે હમણાં વાત કરીએ. તું વિષયાન ઇન્દ્રિયેહ ચરણ. વિષયાન એટલે આપણે જે ભોગ વસ્તુ જેને કહીએ છીએ
ઇન્દ્રિયની વિષય વસ્તુ ભોગ વસ્તુ જે કહીએ છીએ એની વાત છે. તો એ ભોગ વસ્તુ કોના દ્વારા માણવામાં આવે છે? તો કે ઇન્દ્રિય. આ તૃતીય વિભક્તિ છે, ઇન્સ્ટ્રુમેન્ટલ વિભક્તિ છે, બહુવચન. જેના દ્વારા આપણે નથી કહેતા કે હું હાથ દ્વારા હું ગ્લાસ દ્વારા પાણી પીવું છું. પાણી પીવાની ક્રિયા થાય છે, પણ કયા હાથથી? ગ્લાસ દ્વારા. તો આપણે ઇન્દ્રિયોથી ઇન્દ્રિયો વિષયને ભોગવીએ છીએ. આપણે આંખથી જોઈએ છે, કાનથી સાંભળીએ છીએ, મોંથી બોલીએ છીએ કે મોંથી ખાઈએ છીએ, રાઈટ? તો આ બધું ઇન્દ્રિયોથી ઇન્દ્રિય વસ્તુને ભોગવીએ છીએ. તો અહીંયા શું કે છે? વિષયાન ઇન્દ્રિયે ચરણ. ચરણનો મતલબ શું થાય છે? ચરણનો એક મતલબ લિટરલ મિનિંગ લેવા જઈએ તો એનો મતલબ છે કે ફરવું, વર્તવું. પણ અહીંયા એનો મતલબ એ નથી. અહીંયાનો એ મતલબ છે કે ભોગવવું. આપણે હમણાં ડિટેલમાં સમજીએ કે અહીંયા ભગવાન શું સમજાવવા માંગે છે. પછી આગળના પદમાં ભગવાન શું વાત કરે છે? ભગવાન કહે છે આત્મ વૈશ્યેર વિધેયતમાં. તો અહીંયા આત્મ વૈશ્યેર વિધેયતમાં 3 શબ્દ છે. આપણે ત્રણેયને સમજીએ કે અહીંયા ભગવાન આ 3માં શું કહેવા માંગે છે. તો આત્મા વૈશ્યેર નો મતલબ શું થાય? આત્મા તો આત્મા ખબર છે. હવે આપણે આત્મા વિશે ખબર પડી કે પોતાની સ્વ પોતે. વૈશ્ય નો મતલબ છે કે વશમાં કરવું. અમે નથી કહેતા કે હું આને વશમાં, કંટ્રોલ, કાબુમાં રાખવું, એને એ થાય છે. વિધેયેત આત્મા. આ વિધેય આત્મા જે છે એ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિધેય નો મતલબ છે શાસ્ત્ર પ્રમાણે, જેને આપણે ઇંગ્લિશમાં કીધું 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સ. ઇસ્કોનના જે આપણે 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ છે એની વાત કરે છે. તો વિધેય આત્મા પ્રસાદમ આધિગચ્છતિ. પ્રસાદમ એટલે આપણે જે સન્ડે ફીસ્ટમાં થાય છે એ નહીં, કે આપણે જે લાલ ગોવિંદ પ્રભુની કથામાં જે પ્રસાદ મળ્યો એ પ્રસાદની વાત નથી. પ્રસાદનો મતલબ છે અહીંયા કૃપા. ભગવાનની કૃપા કોના ઉપર થાય છે? તો અહીંયા એવું જ ભગવાન સમજાવવા માંગે છે. આપણે સમજીએ ફરીથી કે જે વ્યક્તિ રાગ અને દ્વેષથી વિમુક્ત છે, રાગ અને દ્વેષ નથી કરતો, અને પોતાની ઇન્દ્રિયો, જે આપણી ઇન્દ્રિયો છે એના દ્વારા વિષયોને ભોગવતો નથી. તો આપણે લાગે કે ભોગવતો નથી એનો મતલબ એવું થાય કે ખાતો નથી, એ સાંભળતો નથી, એ દેખતો નથી. ના, એવું નથી. આપણે એમને સમજીએ કે શું છે. અને જે આત્મવૈશ્ય પોતાના આ ઇન્દ્રિયો પર કંટ્રોલ રાખે છે અને 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલનું ફોલો કરે છે. અહીંયા આપણે 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ એટલે કીધા કે એ જ ટોટાલિટીમાં એ જ છે. આપણે હમણાં સમજીશું કે કેમ એ 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ કેમ ઇમ્પોર્ટન્ટ છે. તો જે 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલને ફોલો કરે છે એને જ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. અહીંયા આ સમજાવવા માંગે છે. હવે સમજ્યા? આનું તાત્પર્ય તમે સમજ્યા સો ફાર? અહીંયા શું કહેવા માંગે છે? અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે? પછી આપણે આગળ વધીએ. અહીંયા સો ફાર આપણે જે સમજ્યા શબ્દશઃ, એમાં કોઈ ક્વેશ્ચન છે? તમે કહ્યું કે ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે, પછી શું? ઇન્દ્રિયને કાબુમાં રાખે પછી શું? હા, તો એટલે પછીનો સ્ટેપ શું છે એવું કે ઇન્દ્રિયમાં કાબુ રાખવું એનો મતલબ શું એવું તમે કહો? એટલે મતલબ શું? હા, ઇન્દ્રિયને કાબુમાં રાખવાનો મતલબ છે 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલને ફોલો કરવા. જે ચા પીતા હોય, અહીંયા કલ્પનાબેન ચા પીતા હતા, હવે ચા બંધ કરી એમને, બરાબર? તો એનો મતલબ શું કે એમને 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલનો એક પ્રિન્સિપલ છે નો ઇન્ટોક્સિકેશન. તો એને પોતાની ઇન્દ્રિયોને કાબુમાં કરી કે ના, મારે નથી પીવાની ચા. અંડર નો મેટર, નો, મારું માથું દુખાય કે ગમે તે થાય, ઇટ ડઝ નોટ મેટર, હું નહીં પીવું ચા તો નહીં જ પીવું. તો એ ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરી. બરાબર, ખબર પડી? તો આનો મતલબ આવો થયો કે 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલને ફોલો કરે. રાઈટ? બીજાને કોઈ ક્વેશ્ચન છે? સો ફાર આપણે હજુ આપણે આગળ સમજવાનું છે, પણ આ તો સો ફાર આપણે જે સમજ્યા એમાં કોઈ ક્વેશ્ચન છે? નથી. ઓકે, તો હવે આપણે સમજીએ આને ટોટાલિટીમાં શું શું કહેવા માંગે છે. તો ભગવાન એક શબ્દનો પ્રયોગ કર્યો છે, તું. અહીંયા તું શબ્દ છે. રાગ દ્વેષ અહીંયા છે રાગ દ્વેષ. રાગ અને દ્વેષ જે છે એને શું કે છે? અહીંયા ભગવાન કંટ્રોલ કરવાની વાત કરે છે. વૈશ્ય. પણ અહીંયા તું છે. તું નો મતલબ શું છે? તો અહીંયા તું નો મતલબ ભગવાન એવું કહેવા માંગે છે કે અત્યાર સુધી, એટલે 54માં એટલે 55માં શ્લોકથી માંડીને આ 64મો શ્લોક છે, 63 શ્લોક સુધી, 55 થી 63માં મેં તને જે વાત કરી એનાથી હવે હું થોડી જુદી વાત કરવાનો છું. એટલે તું ને વાત કરે છે. તું નો મતલબ એ છે.
તો શું જુદી વાત છે ભગવાન અહીંયા બીજી શું વાત કરવાની? આપણે તો ખબર જ છે કે રાગ અને દ્વેષ તો ભગવાન આગળ પણ વાત કરી છે, તો શું જુદી વાત કરવાના છે? તો આપણે સમજીએ. તો અહીંયા એક શબ્દનો પ્રયોગ ભગવાને બીજો કર્યો છે, અને એ શબ્દનો છે અહીંયા વિધયે આત્મા. વિધયે આત્મા એનો મતલબ છે કે શાસ્ત્ર પ્રમાણે જે ચાલે છે એ. હવે અમુક વખતે આપણે અમુક શબ્દો ભગવાન જયારે આત્માનો પ્રયોગ કરે છે ને, આપણે લિટરલ સેન્સમાં આત્માને નથી સમજવાની. અહીંયા ભગવાન આત્માને મતલબ છે પોતાના મનની વાત કરે છે. મન જે છે ને એ પ્રોબ્લેમ સમ છે, આપણે એની ઉપર વાત કરેલી છે. તો કઈ તે છે એ આપણે સમજીએ. તમે એક મુનિ હતા, એક મુનિ તો ના કહેવાય, પણ બ્રિટિશ રાજની અંદર એક સ્વામી થઈ ગયા, રામતીર્થ પરમહંસ. તમે નામ સાંભળેલું છે એનું? યા યા પરમહંસ. યા સાંભળેલું છે. આવતું હતું ને યા. હા, સાંભળેલું છે. સાંભળેલું. રામતીર્થ પરમહંસ. ઓકે, તો થોડું સમજવા માટેનો પ્રયત્ન કરીએ, પછી આપણે ડિટેલમાં જોઈએ. તો આ રામતીર્થ પરમહંસ છે એ બધા એ લખનૌમાં, એક વખત એ લખનૌમાં હતા, લખનૌમાં જ રહેતા હતા. તો બધા એમને જાણતા હતા, રાઈટ? એ કારણ કે એ બહુ એલિવેટેડ ડિવોટી હતા, એલિવેટેડ મુનિ, સાધક હતા, ઋષિ હતા, જે તમે કહો એને. તો એક વખતે શું થયું કે સાંજે ચાલવા નીકળ્યા રામતીર્થ પરમહંસ. તો ચાલતા 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 સાંજ પડી ગઈ. હવે ભગવાનના ખ્યાલોમાં છે, ભગવાનનું ચિંતન કરી રાખે છે, રાઈટ? અને એમને જવાનું હતું રાઈટ ટર્ન લેવાનો હતો એમના, જે ચાલવા નીકળ્યા હતા ત્યાંથી. અનફોર્ચ્યુનેટલી લેફ્ટ ટર્ન લઈ લીધો એમને, રાઈટ જગ્યાએ લેફ્ટ લઈ લીધો ટર્ન. હવે જયારે લેફ્ટ ટર્ન લઈ લીધો, હવે એમને તો કોઈ જ્ઞાન છે નહીં કે મારે રાઈટ લેવાનું તો લેફ્ટ લેવાનું, રાઈટ? એ તો ભગવાનના ચિંતનમાં ચાલતા ચાલતા હતા. હવે આ જે લેફ્ટ ટર્ન જે છે એ ક્યાં જાય છે? એ રસ્તો બીજી જગ્યાએ જાય છે. તો એ રસ્તો ક્યાં જાય છે? તો એ ટાઈમમાં લખનૌની જે ફેમસ બજાર હતી, જ્યાં બધી નર્તકીઓ ને બધી પોતાની દેહ વેપારની પ્રવૃત્તિ કરતી બધી સ્ત્રીઓનું ત્યાં સ્થાન હતું. અને આ સાંજ પડી એટલે ધીમે ધીમે બધી ચહેલ પહેલ થવા માંડી ત્યાં. હવે જયારે આ રામતીર્થ પરમહંસ ત્યાંથી પસાર થાય છે, હવે એમને ભાન નથી, એ તો પોતાના આત્મામાં સંતુષ્ટ છે, એ તો પોતે જતા જાય છે. અને જતા 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 એક જગ્યાથી પસાર થાય છે, તો ત્યાં દૂર એક સ્ત્રીને જોવે છે. હવે સ્ત્રી છે ને એ બહુ સુંદર હોય છે, એકદમ અત્યંત સુંદર હોય છે, અને તૈયાર થઈને બેઠી હોય છે. અને એ સ્ત્રી કોણ હોય છે? તો એ સ્ત્રી એ આખા લખનૌ જે શહેર છે એની પ્રસિદ્ધ નર્તકી હોય છે. તો એ તૈયાર થઈને બેઠી હોય છે. તો આ રામતીર્થ પરમહંસ જે છે એને જોવે છે, અને 1 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ ટકોટક જો કરે છે એને. હવે ધીમે ધીમે જે પબ્લિક આજુબાજુની હતી ભેગી થવા માંડી, કારણ કે એમને બધા ઓળખતા હતા, રાઈટ? તો જયારે પબ્લિક ભેગી થવા માંડી, તો ધીમે ધીમે કરીને કલાક થઈ ગયો. તો કલાકથી એને ટકે ટકે જોવે છે. તો આ જે સ્ત્રી જે છે એ હવે રામતીર્થ પરમહંસને જોવે છે સામે. અને આ સ્ત્રીના મનમાં શું વિચાર આવે છે? એ જોયું કે નોર્મલ લોકો તો નોર્મલ લોકો, આ સાધુ જેવો સાધુ પણ મારી આ ખૂબસૂરતીમાં પેલો શું થઈ ગયો, બે પનાહ થઈ ગયો. શું કહેવાય, જે એને કહેવાય આપણે ફિદા થઈ ગયો. આપણે ગુજરાતી હિન્દી જે શબ્દ જે છે કે આ સાધુ જેવો સાધુ પણ મારા ઉપર ફિદા થઈ ગયો, મારી ખૂબસૂરતી કેવી છે. પછી પાછો થોડો ટાઈમ થયો, બીજો અડધો કલાક એક્સ્ટ્રા વધ્યો, રાઈટ? અડધો કલાક પસાર થયો. પછી હવે આ જે સ્ત્રી જે છે એ બહુ બધા લોકો ભેગા થવા માંડ્યા, ત્યારે આ સ્ત્રી એક શબ્દ બોલે છે, ઉર્દુમાં બોલે છે. હવે મને ઉર્દુ આવડતી નથી, એટલે આપણે ગુજરાતીમાં અહીંયા વાત કરીશું. તો ઉર્દુમાં એક શબ્દ બોલે છે. શું કે છે ઉર્દુમાં? તો એ એવું કે છે કે એ સાધુ, તું મારી સામે આમ ટકોટકીને જો ના કરીશ, જો તું મારી સામે ટકોટકી જોઈશ ને, તો તારું જે માથું છે ને એ કપાઈ જશે. કારણ કે મારા ઘણા બધા દીવાના છે આ સિટીમાં, આ શહેરમાં. આ રામતીર્થ પરમહંસને કીધું, અને આજુબાજુ બધી ઘણી બધી પબ્લિક ઉભી હતી, આ બધું સાંભળે છે એ. હવે રામતીર્થ પરમહંસ જે છે એ પોતે પણ એટલા વિદ્વાન છે, એ પોતે જ એટલા શું કહેવાય નિષ્ણાંત છે દરેક ભાષાની અંદર. તો એમને પણ ગુજરાતી નહીં પણ હિન્દી, સંસ્કૃત, ઉર્દુ પણ આવડતું હતું. તો ઉર્દુમાં જ જવાબ આપે છે રામતીર્થ પરમહંસ. તો ઉર્દુમાં શું જવાબ આપે છે એ સ્ત્રીને? એ સ્ત્રીને એવું કહે છે કે એ સ્ત્રી, તને એવું લાગે છે કે હું તારી ખૂબસૂરતીને નિહાળું છું,
પણ એકચ્યુઅલી ના તો મને તારી ખૂબસૂરતીમાં કોઈ રસ છે, ના તો મને તારામાં કોઈ રસ છે. તો પેલી સ્ત્રી કહે છે, તો પછી કેમ મારી સામે કલાકથી ટકો ટકીને જો કર્યો છો? તો કે છે કે હું એ જોઉં છું કે તું જો આટલી ખૂબસૂરત છે તો તને બનાવવા વાળો મારો ભગવાન એ કેટલો ખૂબસૂરત હશે. જોઈ તમે આ કહાની મેં તમને કેમ કીધી? આ કહાની એટલા માટે તમને સમજાવી કે નોર્મલ વ્યક્તિ અને સ્થિતપ્રજ્ઞ વ્યક્તિમાં ફરક છે. જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ પોતાની ઇન્દ્રિયોને પોતાના કંટ્રોલમાં રાખે છે અને ઓલ ધ ટાઈમ ભગવાનનું ચિંતનમાં રચ્યો પચ્યો રહે છે. જ્યારે આપણે જે નોર્મલ વ્યક્તિએ છે એ શું કરીએ છીએ? આપણી ઇન્દ્રિયોને શું કરીએ છીએ? વિષય ભોગમાં આસક્ત કરીએ છીએ. માન લો કે તમને શ્રીખંડ બહુ ભાવતો હોય, આપણે મદન મોહિનીએ બનાવ્યો તો શ્રીખંડ, બહુ સુંદર બન્યો હતો મદન મોહિની લાલ ગોવિંદ પ્રભુની કથામાં. તો શ્રીખંડ આપણને બહુ ભાવતો હોય તો આપણે શું કરીએ? અત્યારે તો આપણને બહુ બધા ઓપ્શન છે, દુકાન પટેલ બ્રધર્સ ને ઇન્ડિયન ગ્રોસર ને કેટલા બધી જગ્યા છે. જેવું જ આપણે ઈચ્છા થાય તરત ગાડી લઈને જતા રહીએ અને ત્યાંથી બાય કરી લઈએ અને પછી ત્યાં હજુ તો નીકળ્યા નથી આપણે સ્ટોરમાંથી, ગાડીમાં બેસ્યા નથી કે ખાવાનું જ ચાલુ કરી દીધું. પણ પહેલાના જમાનાની અંદર શ્રીખંડ બનાવવો એ મોટી મુસીબત છે, રાઈટ? શ્રીખંડ કઈ રીતે બને છે તમને બધાને ખબર છે. તો પહેલા તો એવું રેરલી મીન્સ એવું ઓપનલી અવેલેબલ નતા શ્રીખંડ કે તમને મન થાય અને તરત તમે ખાઈ લો, રાઈટ? એના માટે કેટલું બધું કરવું પડે, તમારે મહેનત કરવી પડે. તો અહીંયા એક્ઝામ્પલ મેં કેમ આપ્યું તમને સમજવા માટે કે જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ પોતાની ઇન્દ્રિયોને રાગ અને દ્વેષથી એ એન્જોય નથી કરતો. જ્યારે આપણે માની લો કે આપણે શ્રીખંડ ભાવે છે તો આપણે એક ચમચી 2 ચમચી 4 ચમચી ખાઈએ તો કેવું મજા આવે, આહાહા કેટલો મીઠો છે, કેટલું ગળ્યો છે, વાહ વાહ વાહ, એની અંદર કેસર નાખ્યું છે, કાજુ પિસ્તા નાખ્યા છે, ઓહો થાય ને આ બધું? આપણે એન્જોય કરીએ કે ના કરીએ આ રીતે? કરીએ 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 કે કરો છો? રાઈટ. રાઈટ, કરીએ જ છીએ. કરીએ જ છે. હા, વી ડુ ઇટ, રાઈટ. હા, કરીએ જ છીએ આપણે. તો આપણે જે એન્જોયમેન્ટ કરીએ છીએ અને જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ એન્જોયમેન્ટ કરે છે, એમાં શું ફરક છે? તો સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ પોતાની જાતને અહીંયા અટેચ નથી થવા દેતો શ્રીખંડ સાથે. જો એના પ્લેટમાં શ્રીખંડ આવે છે તો એ ખાય છે. જો એના પ્લેટમાં શ્રીખંડ નથી આવતું તો શ્રીખંડની ચિંતન નથી કરતો, એ શ્રીખંડને ધ્યાન નથી કરતો કે ઓહો આજે બહુ દિવસ થઈ ગયા, વરસ થઈ ગયું મેં શ્રીખંડ નથી ખાધો, ચલો આજે હું ગમે તે કરીને શ્રીખંડનો બંદોબસ્ત કરું. આ સમજમાં આવે છે આપણને કે નથી આવતું? હવે આવે છે પ્રભુજી, આવે છે. હા, આવે છે પ્રભુજી. હા. તો એટલા માટે અહીંયા કે છે ભગવાને શબ્દનો પ્રયોગ કર્યો, વિધયેતાત્મા. તો એનો મતલબ શું છે કે દેખો, મેન વસ્તુ શું છે, આપણે પહેલા પણ વાત કરી છે કે આપણા દુઃખોનું કારણ શું છે? આપણા દુઃખોનું કારણ શું છે? કોઈ કહેશે? દુઃખનું કારણ લોભ. ઈચ્છાઓ લોભ. પૂરી થાય એટલે હા, ઈચ્છાઓ પૂરી નહીં થાય આપની. ઈચ્છાઓ પૂરી નહીં થાય એટલે ઓકે, દુઃખનું કારણ છે. ઓકે, આ ભૌતિક દુઃખ ઈચ્છાઓ. ક્યાંથી જન્મે છે? જેમ જેમ ઈચ્છા પૂરી થતી જાય તેમ આપણો લોભ વધતો જાય છે. જેમ જેમ ઈચ્છા પૂરી થતી જાય એમ આપણો લોભ વધતો જાય છે. ઓકે, વેરી ગુડ. પણ હું દુઃખની વાત કરું છું. દુઃખ ક્યાંથી ઉત્પન્ન થાય છે? દુઃખ ક્યાંથી, એનું ઉદ્ભવ સ્થાન શું છે દુઃખનું? મન. કોઈ વસ્તુ આપણે જોઈએ અને આપણને ન મળે તો આપણને દુઃખ થાય, કારણ કે આપણે જોઈતી જ હોય. ઓકે, વેરી ગુડ. કોઈને મન કીધું? કોને મન કીધું? મેં કીધું પ્રભુ, મનથી થાય છે. અર્ચેષ્ઠિતા માતાજી, વેરી ગુડ. મન. તો મન પણ મનથી પણ એક વસ્તુ આગળ છે. મનથી શું આગળ છે? તો ઈગો અને ચિત્ત. બુદ્ધિ અહંકાર. સ્ટોરેજ. મનથી આગળ આપણી સ્ટોરેજ કોણ છે? સ્ટોરેજ ચિત્ત. હા, ચિત્તમાંથી આવે છે. હા, તો ચિત્ત તમને એક્સપ્લેન પહેલા પણ કર્યું છે. ચિત્ત એ સ્ટોરેજ છે. ચિત્ત સ્ટોરેજ એટલે આપણે જેટલા પણ જન્મો લીધા છે એ બધાનો જે ઇમ્પ્રેશન, જેને સંસ્કાર કહેવાય, જેને આપણે શું કીધું, વાસના કીધી, ઇમ્પ્રિન્ટ્સ કીધા, એ બધા ચિત્તમાં પડેલા છે.
તો એ ચિત્ત જે છે એ ત્યાંથી દુઃખનું ઉદ્ભવ સ્થાન છે. કઈ રીતે ઉદ્ભવ સ્થાન છે? ચિત્ત કઈ રીતે આપણને દુઃખી કરે છે? તો ચિત્ત જે છે એની અંદર, જેમ કે અહીંયા આપણે શ્રીખંડની વાત કરી, લાસ્ટ ટાઈમ આપણે રસમલાઈની વાત કરી હતી, હવે કોઈ બીજાની વાત કરીએ. કોઈ સારી મીઠાઈનું નામ આપો તમે લોકો જે તમને ભાવતી હોય. બરફી. બરફી, હા. કાજુ બરફી, યસ. હા. પેલી વરખવાળી. યા. ના, વર્ક ના ખવાય. એ બધું દેખાય છે, જો આ બધું દેખાય છે ને, કાજુ બરફી, વર્ક વરખવાળી. વર્ક ના મારી તો ખવાય. કાજુ કતરી વરખવાળી જેવી છે. દેખાવમાં સારી લાગે એટલે વધારે એટ્રેક્ટિવ લાગે. વરખમાં દેખાવમાં સારી લાગે. પણ ખવાય નહીં, એટ્રેક્ટિવ વર્ક લાગે એટલે ખવાય. પહેલો હાથ ત્યાં જ જાય. વરખવાળી થોડી ખાઈએ પ્રભુજી, આપણે વરખવાળી થોડી ખાઈએ. ના, તો હવે એટલે તો પ્રશ્ન પૂછ્યો મેં કે વરખવાળી, એટલે તો પ્રશ્ન પૂછ્યો મેં. અને વર્કવાળી તો કાજુ કતરી સારી લાગે. ઓકે, જે પણ હોય, આપણે એક્ઝામ્પલ છે, આ તો સમજવા માટે છે. ફરીથી તમને સમજાવું. જો ચિત્તની પ્રસન્નતા, એટલે ચિત્ત જો તમારું પ્રસન્ન રહે તો તમને સુખ પ્રાપ્ત થાય છે, અને એ જ ચિત્ત તમારું ખિન્ન થઈ જાય. ખિન્નનો મતલબ શું છે? ખિન્ન ગુજરાતી શબ્દ છે ને, રાઈટ? ખિન્ન, વેરવિખેર. વેરવિખેર, હા, એટલે ખિન્ન. વેરવિખેર. હા, તો ચિત્તમાં જો ખિન્નતા ઊભી થાય ને તો શું પ્રાપ્ત થાય? ખિન્નતા થતા જ આપણને કામ પેદા થાય. કામ એટલે ડિઝાયર. આપણે બે વર્સિસ ભણી ગયા લાસ્ટ, 63મો અને 62મો અને 63મો. ધ્યાયતો વિષયમ પુંસા. તમે વિષયનું ચિંતન કર્યું. જેમ તમે આપણે અહીંયા શ્રીખંડની વાત કરી, તો શ્રીખંડને તમે વિષય યાદ કરો. ઓ, બહુ દિવસથી અમે શ્રીખંડ નથી ખાતો, તો હવે તમે એને ધ્યાય કર્યું, એટલે હવે ચિંતન કર્યું. તો એ ચિંતન ક્યાંથી આવ્યું, પણ ક્યાંથી ઉદ્ભવ્યું? તમને કઈ રીતે ખબર કે શ્રીખંડ આવો જ હોય? હવે શ્રીખંડના ડિફરન્ટ પ્રકાર છે, રાઈટ? કેસર શ્રીખંડ છે, ને ઇલાયચી શ્રીખંડ છે, ને મેંગો, ને અત્યારે તો ઢગલો જાત આવી ગઈ છે. પણ એ જે ઇમ્પ્રિન્ટ પડેલી છે શ્રીખંડની, એ તમે ક્યાં તો આ જન્મમાં પહેલા ક્યાંક ખાધેલી છે, કાં તો પૂર્વ જન્મોમાં ખાધેલી છે. તો જ્યારે આપણો વિષય એટલે હવે આંખ છે, આપણી આંખ છે, આપણું કાન છે, આપણું નાક છે, આપણું મોં છે, આ બધું જ્યારે વિષયના કોન્ટેક્ટમાં, એટલે ભોગના કોન્ટેક્ટમાં આવે છે, ત્યારે આપણે એ આપણું જે ચિત્તમાં જે સ્ટોરેજ પડેલી છે, જે કમ્પ્યુટરની અંદર ફાઇલ પડેલી હોય, એ ઓપન થઈ જાય છે ઓટોમેટિક. એટલે આપણે તરત ખબર પડે, એટલે શ્રીખંડ તો ગળ્યો હોય. ભાઈ, અત્યારે કોઈને શ્રીખંડ તીખો ખાધેલો છે? તીખો કે કડવો કે એવો કોઈ શ્રીખંડ ખાધેલો છે? કોઈને ખરાબ બનાવ્યો તો જુદી વાત છે, પણ શ્રીખંડ તમે એવા પ્રકારનો ખાધેલો, ખાટો શ્રીખંડ કોઈને ખાધેલો છે? એકદમ ખાટો? એ તો દહીં જ કહેવાય. હા, એ બગડેલો કહેવાય. તો હા, તો નોર્મલી શું છે કે એ જે શ્રીખંડ ખાવાની જે શ્રીખંડ ખાવાની જે ઇમ્પ્રિન્ટ્સ, જે સંસ્કાર પડેલા છે, એ ચિત્તમાં પડેલા છે. તો જ્યારે આ ઇન્દ્રિયો જ્યારે કોન્ટેક્ટમાં આવે છે, આ ઇન્દ્રિયો જ્યારે શ્રીખંડના કોન્ટેક્ટમાં, કે શ્રીખંડને દેખે છે, કે શ્રીખંડનો ફોટો દેખે છે. તમે ડ્રાઈવ કરતા હોવ, રાઈટ? આપણે ઇન્ડિયામાં તો બહુ બધા બોર્ડો મારેલા હોય, વનેલા આઈસ્ક્રીમ, કસાટા ફ્લેવર. હવે તમે ડ્રાઈવ કરતા હોય, કે તમે જતા હોય બસમાં કે રિક્ષામાં, અને તમે બહાર આમ જોતા હોય, આપણે ડાફડીએ મારતા હોય, અને આપણે દેખાય, ઓ મસ્ત ને એવી કોઈ આપણી બોલિવૂડની કોઈ એક્ટ્રેસ હોય, એમ ખાલી ચમચીને એમ પ્લેન ખાતી હોય, આવું બધું બતાવતા હોય, રાઈટ? એટલે આપણે જોઈએ ને આપણને, હા, વનેલા વાડીલાલની કસાટા આઈસ્ક્રીમ. હવે આ જે આવ્યું, જે આપણે દેખ્યું આંખોથી, એ આપણી ઇન્દ્રિયો દેખ્યું, એને વિષયને દેખ્યો, તો તરત ચિત્તમાં એ ઊભું થાય છે કે હવે મારે એને એન્જોય કરવું છે, મારે ખાવું છે એને. સો ફાર તમે આ બધું ડુ યુ અન્ડરસ્ટેન્ડ? આપણે સમજી ગયા? કોઈ અહીંયા એવું છે જેને નથી ખબર પડતી હું શું કહું છું ત્યાં? યા, બરાબર સમજ પડે છે. હા, ઓકે. તો જ્યારે આ જે ચિત્ત જે છે એની અંદર કામના ઊભી થાય છે કે મારે હવે એને ભોગવવું છે, પણ એકચ્યુઅલી આપણે શું કે મારા મનમાં આવું થાય છે. એકચ્યુઅલી મનમાં નથી થતું. મનનું કાર્ય છે વિચાર કરવો. આ જે વિચાર બધા આવે છે ને આપણે, એ મનથી આવે છે, પણ એનું ઉદ્ભવ સ્થાન ચિત્ત છે. એની પાછળનું બેકઅપ જે સ્ટોરેજ છે એ ચિત્ત છે. આ ચિત્તમાં બધા ઇમ્પ્રિન્ટ્સ પડેલા છે. તો શું થાય છે? તો આ ચિત્ત જ્યારે ખિન્ન થાય છે ત્યારે આપણે એને કામ પેદા થાય છે. કામ એટલે ઈચ્છાઓ પેદા થાય છે. અને જ્યારે ઈચ્છા બે પ્રકારની હોય છે. એક રાગવાળી ઈચ્છા હોય છે અને એક દ્વેષવાળી હોય છે. હવે અમુક લોકોને શ્રીખંડ ના પણ ભાવતો હોય,
તો એને શ્રીખંડ જોવે તો ડિસલાઈક કરે, શ્રીખંડ આઈ ડોન્ટ લાઈક શ્રીખંડ. એને તો કેરીનો રસ ભાવતો હોય એક્ઝામ્પલ, અને કોઈને કેરીનો રસ ના ભાવતો હોય, કોઈને શ્રીખંડ ભાવતો કે મઠો ભાવતો હોય, જે પણ હોય વોટ એવર ઇટ ઇઝ, રાઈટ. હવે રાતે તમે આ બધું વિચારતા નહીં પાછા, હા, તમે આ બધું વિચારતા, રાઈટ. તો આ તમને સમજાવું છે કે સ્થિતપ્રજ્ઞ કઈ રીતે આને જોવે છે ને આપણે કઈ રીતે જોઈએ છીએ, આપણે કઈ રીતે એક્ટ કરીએ છીએ વિષય સાથે, ને સ્થિતપ્રજ્ઞ કઈ રીતે એક્ટિંગ કરે છે, એને ડીલ કઈ રીતે, એક્ટિંગ નો મતલબ કે ડીલિંગ કઈ રીતે કરે છે. તો ચિત્તમાં જયારે આ આવે છે અને માન લો કે હવે તમને એ વિષય ભોગવવા નથી મળતો, તમને કોઈ રીઝન થી તમને માન લો કે અત્યારે હવે આપણે ચોમાસું ચાલતું હોય ને કેરી તો હવે રસ પતી ગયો. હવે આપણે જો કે અહીંયા અમેરિકામાં તો હવે 12 માસ મળે છે ડબ્બાની અંદર, પણ પહેલાના જમાનામાં તો સીઝન વાઇઝ ચાલતું હતું કે કેરીનો રસ તો તમને ઉનાળામાં જ મળે. હવે ઉનાળો ગયો એટલે કેરીનો રસ ગયો, પછી ચોમાસું ને શિયાળો ત્યાં બધું રાહ જોવું પડે છે, ઉનાળો આવે ત્યારે, રાઈટ. તો માન લો કે તમે ચોમાસામાં તમને કેરી યાદ આવી કે શિયાળામાં કેરી યાદ આવી, તો કેરીનો રસ યાદ આવે તો તમારે રાહ જોવી પડે. તો એમાં એ તમને હવે મળતું નથી એટલે દુઃખ ઉત્પન્ન થાય છે, કારણ કે હવે તમને મળતું નથી. ખબર પડ્યા? તો જે આ પ્રકૃતિ જે છે, પ્રકૃતિ એટલે આ વિષય પદાર્થ છે, અને આ જે શરીર છે એને જયારે સંબંધ થાય છે ત્યારે દુઃખ અને સુખ ઊભું થાય છે. હવે આટલું સમજણ પડી બધાને? અહીંયા કોઈ ક્વેશ્ચન છે કોઈને? નથી. ઓકે. તો એક સામાન્ય વ્યક્તિ આ સુખ અને દુઃખથી કઈ રીતે દૂર જાય અને સ્થિતપ્રજ્ઞ કઈ રીતે દૂર છે એ આપણે ચર્ચા કરીએ. તો મનની અંદર આ જે ચિત્તની અંદર જે ખિન્નતા જે છે, આ ભોગ ભોગવવાની લાલસા, જો એ લાલસા જ ના રહે તો આ શરીર અને સંસારનો જે સંબંધ છે એ પણ નહીં રહેવાનો. કેમ નથી રહેવાનો? કારણ કે નોર્મલી આપણે શરીરનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? 99.99% આપણે ઇન્દ્રિયોના સુખ ભોગવવા માટે જ કરીએ છીએ. કોઈ માને કે ના માને, તમે તમારી કાલ સવારથી તમે ડાયરી લખો કે સવારે જેટલા વાગે ઉઠો ને રાત્રે જેટલા વાગે બેડ ઉપર જાઓ, આખો દિવસ તમે શું કર્યું એને નોટ કરો તમે, અને પછી રાતે ઊંઘતા પહેલા એ નોટમાં જુઓ કે મેં આ દરેક કઈ કઈ એક્ટિવિટીમાં મેં ઇન્દ્રિય સુખ ખોડ્યું છે. અને 99 જો માન લો કે તમે 50 એક્ટિવિટી કરી હશે તો 48 થી 49 એક્ટિવિટીઓ તો એવી હશે જે ઇન્દ્રિય સુખ માટે જ હશે. તમે માનો કે ના આ છે જ, આ સત્ય છે. તો આપણું સુખ અને દુઃખ એના કારણે ઉત્પન્ન થાય છે. આ સમજમાં આવ્યું આપણને? તો આપણે એનો વિચ્છેદ કરવાનો છે, આ સંબંધ વિચ્છેદ કરવાનો છે, શરીર અને પ્રકૃતિનો વિચ્છેદ કરવાનો. તો વિચ્છેદ કઈ રીતે થશે? તો અહીંયા ભગવાન આપણને સમજાવે છે કે વિચ્છેદ કઈ રીતે થશે એ આપણે સમજીએ. અને ભગવાનનો પ્રસાદમ આદિ ગચ્છતિ, ભગવાનની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય એ પણ આપણે સમજીએ. હવે જો જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ પોતાની ઇન્દ્રિયોને કઈ રીતે ઉપયોગ કરે છે. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે ને એ વિષયનું ચિંતન નથી કરતો. કારણ કે આપણે એક વચ્ચે વર્ષ લીધો છે કે કયો હતો? યદા સમહરતે ચાયમ કુર્મો અંગાની સર્વસ ઇન્દ્રિયાણી ઇન્દ્રિય અર્થેભ્યાસ. યાદ છે તમને એ વર્ષ? હા, 59 વર્ષ, 58 કે 59 વર્ષ છે ત્યાં. હા, તો એક એક્ઝામ્પલ આપ્યું છે કે પોતાની ઇન્દ્રિયોમાંથી દૂર કરે છે. પ્રજહાતિ સર્વ કામાન. હા, આર્યો પણ એક વર્ષ છે. પ્રજહાતિ કામાન સર્વ પાર્થ મનોગતમ ઇન્દ્રિય આત્મન્ય એવા આત્મન્ય. હા, તો આત્માથી આત્માની અંદર જે સંતુષ્ટ થાય છે એને ભગવાને સ્થિતપ્રજ્ઞ કીધું છે, 55મો શ્લોક. તો આ જે સ્થિતપ્રજ્ઞ છે એ એવું વિષયનું ચિંતન નથી, એને વિચાર આવે એટલે, કારણ કે વિચાર કેમ આવે? કારણ કે પૂર્વ જન્મના સંસ્કારોના કારણે. તો વિચાર આવશે પણ વિચાર ઉપર એક્ટિંગ નથી કરતો, એક્ટ નથી કરતો. માનો તમે અત્યારે બેઠા છો અને અત્યારે મેં તમને આ બધી ખાવાની વસ્તુ કીધી, તો તમને અંદર વિચાર આવે કે જેવો ક્લાસ પતે ને તરત મારું ફ્રીજ ખોલું, એમાં જે પણ આઈસ્ક્રીમ પડે ને હું ચાપટી દઉં. થાય એવું? હા, તો થાય. આપણે ગુજરાતી છે, ગુજરાતીને આ બધું ધ્યાનમાં આવે છે, બીજું શું આવે છે? કારણ કે જો આપણે વિષયનું સાંભળ્યું વિષયને અને એને ભોગવવા માટે આપણે એક્શનમાં લઈએ છીએ. જ્યારે જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ શું કરે છે? વિષયનો વિચાર આવ્યો
પણ એ વિચારને દેખે છે ને જવા દે છે, એના ઉપર ત્યજી દે છે, યા ઈચ્છાઓને ત્યજી દે છે ને. ઈચ્છાઓને ત્યજવાનું આપણે કહીએ છીએ ત્યજી દે છે, પણ એકચ્યુઅલી એ જોવે જ છે ખાલી ઈચ્છાઓને, એને એના પર એક્ટિંગ નથી કરતો. ઓકે. આપણે જેમ એક્ટિંગ કરીએ છીએ ને કે કસાટા આઈસ્ક્રીમ ખાવો છે ને આ ખાવું છે ને પેલું ખાવું છે, એમ એરિયો પ્રયત્ન નથી કરતો. હા, બાય ચાન્સ સંજોગોના કારણે ઓટોમેટિક એ આવી જાય એની સામે તો એને ભોગવે છે, પણ ભોગવતી વખતે પણ અંદર મનમાં શું છે એને કે આ કૃષ્ણ ભગવાનનો પ્રસાદ છે, આ મારે ભોગવવું છે એટલા માટે મારા થાળીમાં નથી આવ્યું. લાલસા નથી થતી એને. હા, આ મને આજે મળ્યું તો એવું નહીં કે કાલે પણ મળવું જોઈએ. આપણને કોઈ શ્રીખંડ કે કેરીનો રસ ભાવતો હોય તો આપણે કેવું, આપણું મન કેવું છે, જે વસ્તુમાં આપણે સુખ મળે ને વારંવાર એને પ્રાપ્ત કરવું છે. આ મનનો સ્વભાવ છે. જ્યાંથી તમે જોજો તમારા મનને, જ્યાંથી તમને સુખ મળતું હશે ને, આ તમને સાસ બહુની સિરિયલમાં મન લાગી ગયું, તમારું ચીજ ચોંટી ગયું, રોજ 8, 8:30 વાગે જે આવતી હોય, તો એ તમારું મન રોજ ત્યાં જ તમારી ટીવી કંટ્રોલ ઉપર જ ચાલુ થઈ જાય. હવે અમુક વાતે આઈ ડોન્ટ નો, હવે અમે તો પેલા નાના હતા ત્યારે બધું હતા, મારી મમ્મી જોતી હતી તો એ ખબર પડે કે જયારે વીકેન્ડ આવે ને, શનિવાર કે રવિવાર એવું, ત્યારે આ સિરિયલ નથી આવતી, આ સોમથી શુક્રવાર સુધી જ આવતી હતી. તો હવે વીકેન્ડમાં પણ એનું, કારણ કે 5 દિવસ જો કરે એટલે ભાઈ શનિવારે પણ 8 વાગે એનું ટીવી તો ચાલુ થઈ જાય ટાઈમમાં, કારણ કે હવે એ મનને એને ભોગવવું છે, એને માણવું છે, એ વસ્તુ એમાંથી મજા આવે છે. આ સમજમાં આવે તો જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ પોતે મજા કરવા માટે નથી કરતો આ બધી વસ્તુ. ને એટલા માટે આપણે અહીંયા શું વાત, એટલા માટે આપણે ઇસ્કોનની અંદર 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલનું આદેશ આપવામાં આવે છે. જો આ કેટલું સાયન્ટિફિક વસ્તુ છે. આપણે એમ લાગે કે આ 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ શું કામ આપે છે, ના આપે તો ના ચાલે, અમે એના કરતા બીજો કોઈ ધર્મમાં અપનાવીએ. આપણે નામ નથી દેતા કોઈ ધર્મનું, પણ કોઈ XYZ જે આપણો ગુજરાતીમાં બહુ આગળ પડતો ધર્મ છે એને ના અપનાવીએ. એમાં તો ચા પીવાનો કોઈ પ્રોબ્લેમ નથી, બીજા બધા ડુંગળી લસણ પણ એ લોકો અંદર ખાતા હોય છે, કોઈ રિસ્ટ્રિક્શન નથી, બધું મજા છે. આપણે એ ધર્મ ના અપનાવીએ તો આ કૃષ્ણા કોન્શિયસનેસને અપનાવીએ, 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ ફોલો કરીને કેટલું બધું આપણી શરીરને તકલીફ આપવાની થાય કે ના થાય, એવું બધું મનમાં આવે કે ના આવે આ બધી વસ્તુ. પણ આનું સાયન્ટિફિક રીઝન છે. જો એક વખત છે ને એક ગુરુ, તમને એક બીજી નાની જે કથા કહું. એક વખત એક શિષ્ય છે એ પોતાના ગુરુને જઈને પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે કે ગુરુદેવ, હું રોજ જપ કરું છું, હું રોજ ભગવાનની પૂજા કરું છું, દરેક વસ્તુ જે શાસ્ત્રમાં લખીને બધી કરું છું, પણ મારું મન શાંત નથી રહેતું. આ તમારો ક્વેશ્ચન છે કે નહીં? આ બધાને અહીંયા ક્વેશ્ચન થાય આવું? યસ છે અહીંયા આપણામાં કોઈ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે, કોઈ ડિવોટી? હું પ્રણામ કરવા માંગુ છું, હોય તો. ના હોય ને પ્રભુજી, કઈથી હોય? ના, એવું ના હોય પણ કરો. એવું આપણે શું ખબર, આપણે કઈ રીતે કોઈને જજ કરી શકીએ કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ નથી? હોય પણ કરો. તો આ ક્વેશ્ચન આપણે હોય તો સારું. તો આ ક્વેશ્ચન આપણને આપણા જેવો લાગે ને કે આપણને પણ આવો ક્વેશ્ચન થાય છે કે હું રોજ આટલું બધું કરું છું, ગીતા, શ્રીમદ ભગવદ ગીતાનો 8:30 થી 9:30 નો ક્લાસ સાંભળું છું, ભાગવતમનો ક્લાસ સાંભળું છું, 16 માળા મિનિમમ કરું છું, તો પણ મારું મન શાંત નથી રહેતો. મને ગુસ્સો આવે છે, મને ઈર્ષા થાય છે, લોકોના વાતો જે દિલમાં હોય એ મને ચૂભે છે, રાઈટ? એ બધું બધા કેટલાય ક્વેશ્ચન થાય આપણને. તો આ ગુરુજી ને પ્રશ્ન જયારે પૂછે છે એનો શિષ્ય, ગુરુજી સ્માઇલ કરે છે અને ગુરુજી કહે છે, અચ્છા, તારે શાંતિ મેળવવી છે? કે હા. તો કે છે કે એક કામ કર, શાંતિ મેળવવા માટે જપ કરવો, જે માળા કરીએ છે એ જરૂરી છે. પછી 2 મિનિટ પોઝ લે છે અહીંયા ગુરુજી, અને પેલો શિષ્ય જોવે છે પણ ઓલરેડી હું કરું જ છું. કે પછી ગુરુજી શું કહે છે, પણ શાંતિ મેળવવા માટે તારે એબ્સોલ્યુટ શાંતિ જોતી હશે ને, તો તારે રાગ અને દ્વેષ ઓછા કરવા પડશે. એ તો એબ્સોલ્યુટલી જરૂરી છે. તો ભક્ત એવું કે છે કે રાગ અને દ્વેષ કઈ રીતે દૂર થાય? તો ગુરુજી બોલે છે કે જ્યારે તું ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે પોતાના મનને સુખી કરવા માટે, તો તું રાગ દ્વેષમાં છે ને તું દુનિયાની વાતોમાં છે. પણ એ જ ઇન્દ્રિયોને જ્યારે તું ભગવાનમાં પરોવે છે ત્યારે તું રાગ અને દ્વેષથી દૂર થાય છે. હવે કઈ રીતે ભગવાનમાં પરોવાનો મતલબ શું થયો? એનો મતલબ એવું કે આપણે ખાવાનું જ નહીં ના, ખાવાનું પણ
ભગવાનને પ્રસાદ ઓફર કરીને ખાવાનું છે, પણ એવું તમને થાય કે ભાઈ અમે તો રોજ કરીએ છીએ ભગવાનને પ્રસાદ, એમાં શું નવી વાત છે? તો અમુક મેં બહુ ટાઈમ પહેલા એક એક્ઝામ્પલ આપ્યું હતું કે જે માતાજી બધી હોય છે, કારણ કે કુકિંગ એ લોકો કરતા હોય છે, એટલે માતાજીનું જ એક્ઝામ્પલ આપું છું, મને ક્ષમા કરજો, અહીંયા ઘણી બધી માતાજી છે, પણ માતાજી રાત્રે ઊંઘે ને તો વિચારે કે કાલ સવારે શું બનાવીશ. એને બિચારીને રોજ આ યક્ષ પ્રશ્ન છે, અને યક્ષ પ્રશ્ન એ પણ છે કે રાત્રે શું બનાવીશ, રાઈટ? આપણા ગુજરાતીમાં તો એના પર ઘણા બધા જોક્સ પણ બન્યા છે કે એક માતાજી છે તો પોતાના પતિને ફોન કરીને પૂછે, બપોરે લંચ કર્યું ને પછી પૂછે ફોન કરીને કે તમે સાંજે જમવાનું શું બનાવો? પતિ કે કામ કર, દાળ ભાત બનાવી દે. કે દાળ ભાત તો કે કાલે જ ખાધા હતા, શું દાળ ભાત ખાવાના? ખીચડી બનાવી દે, ખીચડી કઢી ખાઈશું. કે ખીચડી કઢી તો ક્યાં છોકરાઓ ખાય જ છે. હવે આવા 4-5 ઓપ્શનો આપે રહી બેન. હવે પતિ કે તારે જે બનાવ બનાય ને, તો કે આમ તો કે મેં ઢોકળાનું પલાળ્યું છે. બેને બિચારીએ ફિક્સ કરી જ રાખ્યું છે, પણ આ શું કે પોતાના પતિના કહેવામાં છે, એવું કે પછી હજુ તમે કીધું હતું ને એટલે મેં બનાવ્યું છે, આ કહેવામાં છે, રાઈટ? એટલે આ બધી ટ્રીકો છે તમારા માતાજીઓની બધી. એનીવે આ તો જોક હતો. તો તમે આવું કરતા હોય તો મને નથી પ્રિપરેશન તો હોય જ. તો કહેવાનો મતલબ શું છે કે રાત પડે ને તો વિચારે ઊંઘથી પહેલા કે કાલ સવારે હું શું બનાવીશ. હવે એવું નથી વિચારતી કે કાલ સવારે હું શ્રી શ્રી રાધા વૃંદાવન નેટવર્ક કે જે પણ ડીટી તમારા ઘરે છે એને શું ગમે છે, એને શું આપીશ, એવું નહીં. હું શું બનાવીશ, મારા પતિને શું ભાવે છે, મારા છોકરાઓને શું ભાવે છે, મને શું ભાવે છે. તો આ ઇન્દ્રિયો વિષય છે તમારા. આ ઇન્દ્રિયોની અંદર તમે આ ઇન્દ્રિયોને રાગ અને દ્વેષમાં ઇન્ડલ્જ કર્યા, તમે એન્ગેજ કર્યા, પણ તમે એ જ વસ્તુ ભગવાન માટે વિચારો છો કે મારે કૃષ્ણ ભગવાનને હું કાલે શું જમાડું. વસ્તુ એક જ છે, તમારે બનાવવાનું તો બંને છે. સવારે ઉઠીને બનાવવાનું છે, બપોરે જમવાનું બનાવવાનું છે, રાત્રે બનાવવાનું જ છે, પણ તમે કૃષ્ણને સેન્ટરમાં રાખીને આ વસ્તુ કરો છો, તો તમે કૃષ્ણ કોન્શિયસ છો. એ જ વસ્તુ, સિમિલર વસ્તુ તમે આપણે એને સાંભળવું ગમે છે. એક્ઝામ્પલ સાંભળવું તો ગમતું નથી, શ્રીમદ ભગવદ્ ગીતા બધાને બોરિંગ જ લાગે છે, પણ આપણી ઇન્દ્રિયો, જે આપણી કાનની ઇન્દ્રી છે, એને શ્રીમદ ભગવદ્ ગીતા યા શ્રીમદ ભાગવતમના પ્રવચન જે થાય છે એને સાંભળવામાં એન્ગેજ કરો. નથી મન લાગતું, અમુક વાત બોરિંગ લાગે, પ્રભુજી આ સેમ એકની એક કથા કે કરો છો તમે, આ પ્રહલાદ મહારાજની ને હિરણ્યકશ્યપુની એ જ વાર્તા હોય છે, શું નવું હોય છે? અમુક વાત આપણું મન એવું કે એ જ વાર્તા છે, કે નવું કશું કહો તો અમને મજા આવે. એટલા માટે હું આ બધા નવા એક્ઝામ્પલ લાવું છું કે તમને તમારી ઇન્દ્રિયોને મજા આવે, કારણ કે આપણે બધા તો સ્થિત પ્રજ્ઞ નથી ને હજુ. રાઈટ? તો અહીંયા 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલનું અહીંયા રીઝન છે, અહીંયા બતાવે છે કે 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલનો શું ફાયદો છે. તો પહેલું આપણે લઈએ કે નો મીટ ઇટિંગ, માંસાહાર નથી કરવાનો, માંસાહારનો ત્યાગ કરવાનો છે. તો રાગ દ્વેષ કઈ રીતે ઘટાડે છે? તો જો માંસાહાર વસ્તુ ઇટસેલ્ફ તામસિક વસ્તુ છે, આપણે બધાને ખબર છે, રાઈટ? અને આપણે ગુજરાતીમાં કહેવત છે, જેવું અન્ન એવું મન. હા, તો હવે તમે માંસાહારી ખાતા હો, માંસાહારી એટલે હવે આ ડુંગળી લસણ પણ માંસાહારી છે, એટલે તો તામસી વસ્તુ છે. હવે આના પર આપણે આખો 1 કલાકનો લેક્ચર લઈ શકાય છે કે ડુંગળી લસણ કેમ તામસિક છે. આપણે આઈ થિંક પાસ્ટમાં એક્સપ્લેન પણ કરેલું છે. હા, ખૂબ વખત આપણે ફરીથી એના ઉપર ક્લાસ લઈશું. તો આ ડુંગળી લસણ પણ કેમ ના પાડે છે કે તામસિક આહાર છે. તો તમે તામસિક વસ્તુ ખાવ છો તો તમારું મન કઈ રીતે ક્રિએટ થાય છે? તામસિક વસ્તુનું થાય છે. ને પછી કહ્યું કે હું માળા કરું છું, મારું ધ્યાન નથી લાગતું, માળા કરું છું તો મને શાંતિ નથી રહેતી, આમ અંદર બહુ એ થાય, તો કારણ કે તમે તામસિક પ્રવૃત્તિઓ કરો છો. આ ચા પીવી, કોફી પીવી શું છે? તામસિક વસ્તુઓ છે. એટલા માટે નથી કરવાની. આ રેગ્યુલેટરી પ્રિન્સિપલનું અહીંયા આ રીઝન છે. તો આપણો આહાર શુદ્ધ રાખીશું તો આપણું મન શુદ્ધ થશે. પછી નો ઇન્ટોક્સિકેશન, માદક પદાર્થનો ઉપયોગ નહીં કરવો, નો ચા, નો કોફી, રાઈટ? અને બીજું બધું આપણે તો કરતા જ, નશો તો કરતા જ નથી. તો નશો નહીં કરો તો તમે તમારા જો મનનો સ્વભાવ કેવો છે, પાણીનો સ્વભાવ કેવો છે? ઢળવાનો. પાણી નોર્મલી ઢળે, એને ઉપર ચડાવવું હોય તો મોટર લગાવવી પડે. આપણે ઇન્ડિયાની અંદર મોટર હોય છે, રાઈટ? એક માળથી બીજા માળમાં ટાંકી હોય છે, પછી સિન્ટેક્સની ટાંકીમાં ચડાવવું હોય તો મોટર લગાવવી પડે. પાણી આવ્યું એટલે ચડાવીએ આપણે ઉપર, રાઈટ? બધાને ખબર હશે. હા, નહીં તો હા, તો મનનો પણ સ્વભાવ ઢલાનનો છે. એટલે મન ઓલવેઝ
ખરાબ પ્રવૃત્તિઓમાં જ જાય છે, કારણ કે એને ત્યાં જ એન્જોયમેન્ટ મળે છે, કારણ કે પૂર્વ જન્મોમાં આપણે એ જ કરીને આવ્યા છે, તો આપણી ઇમ્પ્રેશન તો એ જ બનેલી છે. તો એ મનને શુદ્ધ કરવા માટે, એ લાલચમાંથી દૂર કરવા માટે આ ઇન્ટોક્સિકેશનને પણ આપણે એને કંટ્રોલ કરવો પડશે. તો ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે તો એને એ મજા આવે છે, પણ આપણે એને જેમ આ કલ્પનાબેને કીધું કે મેં ચા છોડી દીધી સાંજની, આઈ હોપ કે એમને કમ્પ્લીટલી ચા છોડી દીધી હોય, તો પૂરેપૂરી ત્યાં છોડી દીધી. પૂરી છોડે. વાહ, વેરી ગુડ કલ્પનાબેન, એક્સલન્ટ, હરિબોલ. જોયું તો આ જો આ કલ્પનાબેન છેલ્લા કેટલાય વર્ષોથી ચા પીતા હતા, કેટલા 60 વર્ષથી કલ્પનાબેન? 75 થયા એટલે 74 સુધી પીધી. 74 એટલે તમે જન્મતા જ પીવાનું ચાલુ કર્યું એમ? ખબર નહીં, પણ 70 વર્ષ તો ખરા. 70 વર્ષ તો ખરા, એટલે 5 વર્ષની ઉંમરથી ચાલુ કરી હતી તમે. હા, આપણા ઘરમાં તો ચા ત્યાં બનતી જ હોય છે, રાઈટ? વેરી ગુડ. તો વિચાર કરો, જે વ્યક્તિ 70 વર્ષથી ચા પીતા હતા. ભરતભાઈ, ચા છોડવાથી સવારનો નાસ્તો ઓછો થઈ ગયો અને બપોરનો નાસ્તો પૂરેપૂરો ગયો. વેરી ગુડ. જો હા, એટલે જો આ શરીર પણ સારું રહે, રાઈટ? તો જુઓ, હા, તો આ રેગ્યુલેટરી પ્રિન્સિપલનો કેટલો બધો પ્રભાવ છે. તો આ રેગ્યુલેટરી પ્રિન્સિપલ કેમ બનાવવામાં આવે છે, હવે સમજો છો તમે? આ સ્થિતપ્રજ્ઞ અને રેગ્યુલેટરી પ્રિન્સિપલને બંનેને જો સાઈડ બાય સાઈડ ઉભા કરો ને, તો તમને ખબર પડશે કે જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે ને, એ આ જ વસ્તુ કરે છે. ખબર પડી હવે તમને? સ્થિતપ્રજ્ઞ જે સ્થિતિ છે એ બેર મિનિમમ છે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે. આપણે થોડા સેશન પહેલા પણ વાત કરી હતી કે જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલ નથી કરી શકતો, એ ભક્તિમાં કદી આગળ વધી નથી શકતો. ઇટ ઇઝ નોટ પોસિબલ. તમે આજ સુધી એક પણ એવો ભક્ત નહીં જોયો હોય જે પોતાની ઇન્દ્રિયોને અનિયંત્રિત રાખી હશે અને એને ભક્તિ પ્રાપ્ત થઈ હોય કે ભગવાનને પ્રાપ્ત થયો છે. એવું એક કે એક્ઝામ્પલ મારે સમજવું છે, જો કોઈના જોડે હોય તો. ના, એવું તો કોઈ નથી. હા, તો આપણે પણ આ વસ્તુ, તો હવે તમને 4 નિયમ ના બતાવ્યા હોય અને એવું કહે કે આ જે ભગવદ ગીતામાં સ્થિતપ્રજ્ઞ જે કીધું છે એ ફોલો કરવાનું છે, તો તમારું માથું જો ગોળ ફરે કે આ ભગવાન કૃષ્ણએ કીધું પણ અમને તો સમજમાં જ નથી આવતું. તો શીલ પ્રભુપાદની કેટલી કૃપા છે, ગૌડીય સમાજની કેટલી કૃપા છે, ગૌડી સંપ્રદાયની કેટલી કૃપા છે આપણા પર, કે બહુ ઈઝી બનાવી દીધું. 4 પ્રિન્સિપલ ફોલો કરવાના, 16 માળા કરવાની. આટલું મિનિમમ તમે કરશો, મિનિમમ કહો છો, તો તમને ભગવત કૃપા ગેરંટીડ છે. શીલ પ્રભુપાદ કહે છે કે તમને ભગવાનના ધામમાં લઈ જવાની મારી ગેરંટી છે. હવે આટલી મોટી ગેરંટી જો શીલ પ્રભુપાદ ભગવાનના શુદ્ધ ભક્ત આપતા હોય, તો આનાથી મોટી વસ્તુ શું જોઈએ છે આપણે, રાઈટ? પણ કર્મયોગી લોક જો છે એના માટે પણ આ સમજવું જરૂર છે. તો ભગવાને કર્મયોગીઓ માટે જ આ સ્થિતપ્રજ્ઞની વાત કરી, જે આપણા માટે પણ અપ્લાય થાય, કારણ કે આપણે પણ કર્મયોગી છે, આપણે પણ સંસારમાં જ રહીએ છીએ, સંસારની બહાર તો છીએ નહીં. રોજ સવારથી ઉઠીને રાત સુધી આપણે આ ઇન્દ્રિયો સાથે જ કામ લેવાનું છે. તો ઇન્દ્રિયોને રાગ અને દ્વેષમાંથી અંદર ડૂબોળવાની નથી. જેમ તમે, મને યાદ છે, હજુ અમે નાના હતા ને, તો પેલી ઘોડો ચૂસીએ ને એની લારી આવતી હતી, અને ટીંગ 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 વગાડે અને લારી આવે ને પછી અમે ઘોડો લઈએ. એક વાર તો 1 રૂપિયાનો મળતો હતો ઘોડો, 50 પૈસા કે 1 રૂપિયાનો મળતો હતો. તો પછી આપણે કહીએ કયો કલર જોઈએ, તો કે ઓરેન્જ ને કાચી કેરી બધું અંદર નાખે. પછી અમે શું કરીએ, ત્યાં ઉભા ચૂસી લઈએ, અને પછી એને ફરીથી કે કલર નાખ્યા. એ ચૂસવાનું, જે રાગ અને દ્વેષને જે ચૂસવાનું છે ને, એને આપણે બંધ કરવાનું છે. એ લીકેજ બંધ કરવાની છે. એ લીકેજ તો તમારી બંધ થઈ જશે ને, તો ઓટોમેટિક તમે સ્થિતપ્રજ્ઞની સ્થિતિ ઉપર તમે પ્રોગ્રેશન કરતા થઈ જશો. અને એક વખત ત્યાં ચડી ગયા પાટા ઉપર, જેમ ટ્રેન પાટા ઉપર ચડે પછી એની ડેસ્ટિનેશન ઉપર જ જાય. કદી એવું બન્યું કે ટ્રેન પાટા ઉપર ચડે પછી અંદર ગામમાં જતી રહી કે જંગલમાં જતી રહી? એવું થાય ના થાય. હા, તો આપણે એ સ્થિતિમાં આવવાનું છે, સ્થિતપ્રજ્ઞની સ્થિતિમાં. તો એ કઈ રીતે આવીશું? તો 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ્સ અને 16 રાઉન્ડ મિનિમમ કરવાના છે. આના પર આપણે ઘણી બધી વાતો કરી શકાય છે. હજુ આપણે બીજા આગળના શ્લોકો લેવાના છે. 65મો શ્લોક પણ આના ઉપર જ છે, સ્થિતપ્રજ્ઞની સ્થિતિ ઉપર જ છે. આપણે કાલે વાત કરીશું ડિટેલમાં. પણ અહીંયા હું મારા વાણીને વિરામ આપું છું. હવે તમારે કોઈ ક્વેશ્ચન્સ આપવું હોય, તમારે કોઈ રિફ્લેક્શન આપવું તો આપી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈ ક્વેશ્ચન? તો પ્રભુજી, આપણે આ ઘણા ટાઈમથી ડિસ્કસ કરી રહ્યા છે સ્થિતપ્રજ્ઞ. કાલે તમે પાછા પૂછવાનો છો, એની ઉપર મને ખબર છે. તો
just simple words માં ખાલી કોઈને કાંઈનો question પૂછે, how do you define as સ્થિત પ્રજ્ઞા? What would be like an answer in one sentence? That's it. જે રાગ અને દ્વેષથી દૂર છે એ સ્થિત પ્રજ્ઞ છે. રાગ અને દ્વેષથી દૂર છે. રાગ અને દ્વેષ. ઓકે. ને ધીરા કે છે, ધીરા ઇઝ ધેટ સેમ એઝ સ્થિત પ્રજ્ઞા or હા, not? ધીર એ આ બધા પર્યાયવાચી શબ્દો છે, Different. જેને Okay. હા પર્યાયવાચી એટલે સિનોનિમ્સ છે આ બધા. Synonym. ધીર, હા. મુનિ, સ્થિત ભગવાન ઘણા બધા આજે શ્લોકોમાં પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા વાતો કરે છે. આપણે જોયું આજ સેકન્ડ ચેપ્ટર ની અંદર જ કેટલા 3-4 શ્લોકોમાં ભગવાન કહે છે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા તસ્ય, તો એ સ્થિત પ્રજ્ઞ જ કહેવાય છે. આ ભગવાનની એક વાક છબી છે. ભગવાન ઇન્ટેલિજન્ટ છે, આ બતાવે છે કે બુદ્ધિ પણ એના કંટ્રોલમાં છે, એટલે ડિફરન્ટ શબ્દો વાપરે છે ભગવાન, પણ બધાને ઇન્ડિકેશન તો સેમ જ છે, સ્થિત પ્રજ્ઞ. ઓકે, થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમાં ભાવાર્થમાં સૌથી છેલ્લે લખ્યું છે ને કે આ ભાવના અહેતુક ઈશ્વરી કૃપા છે, અને તેથી ઇન્દ્રિય વિષયક સ્તરે હોય તો પણ ભગવાનની દયા પામે છે. તે ભાવના અહેતુક હોય તો ઈશ્વરની કૃપા કેવી રીતે મળે? 2 મિનિટ અમે તમને લાવું સ્ક્રીન ઉપર તો બધાને દેખાય. હા, તો અહીં કે છે કારણ કે તે કેવળ કૃષ્ણના આદેશ અનુસાર જ કાર્ય કરતો હોય છે, અને આ ભાવના જ ભગવાનની અહેતુકી કૃપા છે. અહેતુકીનો શું મતલબ થાય છે? શબ્દ છે અહેતુકી. અહેતુકીનો મતલબ છે કે વિધાઉટ ફ્રુટિટિવ એક્શન, ડિઝાયર, સકામ કર્મ. આજે કૃષ્ણ ભાવનામૃત સંઘ જે છે, જેને આપણે કૃષ્ણ કોન્શિયસનેસ કહીએ છીએ, એના પાછળ એક જ ઈચ્છા છે, ને એ છે ભગવાન કૃષ્ણને સંતુષ્ટ કરવા, એની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા, નહીં કે મારી કે આપણી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા. એટલે અહીંયા કીધું છે અહેતુકી. ભગવાનની કૃપા કેવી છે? અહેતુકી. તો અહેતુકી કૃપા એટલે વિધાઉટ કોઈ કામના. આપણે નોર્મલી ટેમ્પલમાં જઈએ છીએ તો સીધા જ ભગવાન કૃષ્ણ કે જે પણ ટેમ્પલમાં સીધા જ લાંબા થઈએ છે, હે ભગવાન, આ તને હું $50 ચડાવું છું. મારા ઘરમાં બહુ બધા પ્રોબ્લેમ ચાલે છે. મારે છોકરો પાસ નથી થતો, નાનો છોકરો. મોટો છોકરો છે તો એની જે વાઈફ છે એ નાસી ગઈ છે. આ બીજો છોકરો છે એને જોબ નથી મળતી. $50 કેટલું કામ કરાવી લીધું ભગવાન જોડે. તો એ જે કામ છે સકામ કામના છે. અને અહીંયા શું કે છે? અહેતુકી કૃપા. એટલે ભગવાન વિધાઉટ રીઝન, વિધાઉટ કોઈ કામના સહિત કૃપા કરે છે. એટલે નિષ્કામ પ્રસાદની વાત કરી. કામ કર્મ, રાઈટ? હા, અહેતુકી એટલે કે નિષ્કામ કર્મ, રાઈટ? હા, નિષ્કામ કર્મ. અને નિષ્કામ કર્મથી પણ ઉપર છે. તમે નિષ્કામ કર્મ કરો, પણ ભગવાન તો સ્વરાટ છે, ઇન્ડિપેન્ડન્ટ છે. ભગવાનની કૃપા ના કરવી હોય તો ના પણ કરે. એને તમે કમ્પેલ ના કરી શકો, તમે એને મજબૂર ના કરી શકો કે તમારે કૃપા કરવી જ પડશે. હા, એટલે એને કીધું છે અહેતુકી કૃપા. ભગવાન જે કૃપા કરે છે એ વિધાઉટ કોઈ કારણસર કરે છે. એમને કોઈ કારણ નથી જોતું. એ પાંડવો ઉપર કૃપા કરી, ભીષ્મ પિતામહ પર કૃપા કરી, એ બધી દ્રૌપદી પર કૃપા કરી, આ બધી દ્રૌપદી ઉપર કૃપા કરી, પછી જે પરીક્ષિત મહારાજને બચાવ્યા, આ બધી કૃપાઓ છે, અને ઘણી બધી છે બીજી તો બધી. તો આ પ્રહલાદ મહારાજ ઉપર કૃપા, આ બધી કૃપા કેવી છે? અહેતુકી છે, વિધાઉટ કોઈ રીઝન. ભગવાન માટે થોડું પણ તમે કરો તો ખુશ થઈ જાય છે ભગવાન કૃષ્ણ. તો એનો આ મતલબ થાય છે. હવે ખબર પડી મીરાબેન? ઓકે, વેરી ગુડ. બીજો કોઈ ક્વેશ્ચન છે? નથી. રિદ્ધિબેન, તમારે કોઈ ક્વેશ્ચન છે? ના પ્રભુજી. તમને સમજમાં આવ્યો આ શ્લોક? હા પ્રભુજી. ઓકે, તો ફાઇનલ કોલ છે? કોઈને કોઈ ક્વેશ્ચન કે કોઈ રિફ્લેક્શન? નહીં તો આજે આપણે આજનું આ સેશનને સમાપ્ત કરીએ અહીંયા. નથી. ઓકે, તો ધન્યવાદ ડિવોટીઝ, તમે મને તમારો ટાઈમ આપ્યો. હવે આપણે ફરીથી આવતીકાલે 8:30 વાગે ફરીથી મળીશું, અને જે આગળનો શ્લોક જે છે એને આપણે ફરીથી આગળ એને રિસાઇટેશન કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ત્યાં સુધી તમને ધન્યવાદ. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.
जगत गुरु शिल प्रभुपाद की जय। जय भगवत गीता एज इट इज की जय। जय। वैष्णवों की जय। हरे कृष्णा डिवोटी। हरे जय श्री कृष्ण कृष्ण। प्रभु जी, हरे कृष्ण प्रभु जी, हरे Thank you, कृष्ण, Prabhuji. जय श्री दंडवत Hare प्रणाम कृष्ण। Krishna. प्रभु जी, धन्यवाद प्रणाम। जय श्री हरे कृष्ण। कृष्ण हरे कृष्ण। प्रभु जी। हरे कृष्णा जय वैशाली श्री हरे जी कृष्ण। कृष्ण, हरे कृष्णा। जय हरे श्री कृष्ण। कृष्ण, हरे कृष्ण, हरे कृष्णा। जय श्री कृष्ण। जय श्री कृष्ण, हरे कृष्ण। हरे कृष्णा। जय श्री कृष्ण। हरे हरे कृष्णा कृष्ण मंगला प्रभु माता जी, जी। दंडवत प्रणाम। हरे कृष्णा माता हरे जी। दंडवत कृष्ण प्रणाम प्रभु जी, तमने पण। हरे दंडवत प्रणाम, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्णा। हरे कृष्ण, हरे कृष्णा गोपी प्रिया माता जी। हरे कृष्ण प्रभु जी, हरे कृष्णा। દંડવત પ્રણામ, દંડવત પ્રણામ. પ્રભુજી લેક્ચર બહુ ફાઇન છે તમારો, કૃષ્ણની કૃપા છે, મને કશું નથી બહુ આવે, તમારી ગુરુની બહુ કૃપા છે. ફાઇન, બહુ ફાઇન. એટલે ભગવાનને પૂરેપૂરું કૃષ્ણ પ્રભુ. સમજાવવું સમજવું હોય ને તો રોજ જ આટલું તમારે બોલ્યા જ કરવાનું. અમને આટલું આટલું બોલ્યા જ કરવાનું, આમ કરો, આમ કરો, આમ કરો. એટલે અમે પાવર રહી અમારામાં એમ કે ના ના અમારે કરવાનું જ છે, આ કરવાનું જ છે એમ. આપણે ભગવાનને પ્રાપ્ત કરવાના જ છે કોઈ પણ હિસાબથી. યસ કઈક યસ. પણ થાય, કઈક પણ થાય, છોડવું જ નથી, છોડવું જ નથી ભગવાનને. યસ. હરિબોલ, હરિબોલ પ્રભુજી, થેન્ક યુ. હરિબોલ, થેન્ક યુ વેરી મચ ગોપી પ્રિયા માતાજી. થેન્ક યુ. હરિબોલ, હરિબોલ. હરિબોલ. જય શ્રી કૃષ્ણ પ્રભુ. જય શ્રી કૃષ્ણ કલ્પનાબેન. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ આનંદી બેન. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ. હરે કૃષ્ણ ધર્મત પ્રણામ. હરે કૃષ્ણ ભરત હરે પ્રભુ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પદ્મા માતાજી. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ.